હોય તાલીઓથી વધાવો અમારી સાજિંદાની ટીમને. ભાઈ પાર્થ બેન્જો ઉપર છે, જાને ઓક્ટોપેડ ઉપર છે, તુષાર તબલા ઉપર છે, બાજુમાં વિવેક છે અને અંકિત અને એસ્ટ્રોનના અમારા સાઉન્ડ. એકવાર તાલીઓથી બધાને આશીર્વાદ આપો. પણ 10-12% નો ઓડિયન્સ છે ને એ અમને ક્યાંય પડકારો નથી આપતું. જાજા ભાગે જોયા હોય જેટલા કુંવારા બેઠા છે એ જાજા ભાગે ટેન્શનમાં હોય, કારણ કે એને હું કહું છું દૂસરો की अमानत देख के हैरान मत हो, खुदा तुझे भी देगा, परेशान मत हो. સમયસર ગોઠવાઈ જાજો. રીદ્રોલના જેટલા પણ જુવાની અહીં બેઠા છે જેની સગાઈ લગ્નની ઉંમર બાકી છે, સગાઈ લગ્ન બાકી છે ને ઉંમર થઈ ગઈ છે, એ બધાને હું સલાહ આપું છું હંમેશા એ સમયસર ગોઠવાઈ જાવ. પછી અંકિત જેવું થશે. અંકિત એમને કીધું ને 22 કન્યાઓ જોઈ, 2.5 વર્ષ કાઢ નાખ્યા. પછી 2.5 વર્ષ પછી મને કે અમદાવાદમાં આપણે પહેલી કન્યા જોવા ગયા હતા ને સાઈરામભાઈ, શી ઇઝ રાઈટ. બરાબર. 2.5 વર્ષ પછી અમે પાછા ગયા હતા. જે બેનને અમે જોવા ગયા હતા ને એ કાંખમાં છોકરો લઈને આવ્યા. જો બેટા મામા આવ્યો, મામા ગીટુલ્યો. મેં લે હવે ભાણિયાને ગુલ્ફી ખવડાય. એટલે જુવાનિયાઓને હું વિનંતી કરું છું કે મામામાં ગણતરી થાય ને એ પેલા ગોઠવાઈ જાજો. અને દીકરીઓને મારે કહેવાનું, યુવાન બહેનો મારી બેઠી છે એને મારે કહેવાનું એટલું જ કે ભાગીને લગ્ન કરો એના કરતા જાગીને લગ્ન કરજો. આજનો યુવાન દોસ્ત કે દીકરી પોતાની જ્ઞાતિમાં પરણે ને ઈ જ એના પિતૃઓને આપેલું સૌથી મોટું તર્પણ છે દોસ્ત. હું હિન્દુનો દીકરો છું, મારાથી મારા પેટમાં આ નોનવેજ ન ખવાય, મારા હોઠ ઉપર આ સિગરેટ ન મુકાય, મારે આ ડ્રિંક્સ કેમ લેવાય, આટલું જો ખાલી સમજાય ને તો 55 લાખ દેનારા, 50 લાખ દેનારા, 10 લાખ દેનારા દાતાઓ તો છે. કાંઈ તમે ન આપી શકો ને તો કાલે રામ મંદિર શુભ મુહૂર્તમાં 12:30 વાગે જ્યારે ભગવાનની પ્રતિષ્ઠા યજ્ઞ થાય ત્યારે રામ મંદિરના પટાંગણમાં ઉભા રહી અને મનોમન તમારું વ્યસન મૂકજો ને. એ 1 કરોડનું દાન દીધા જેટલું જ છે. મારા મનોમન સંકલ્પ કરજો કે હું મારી જ્ઞાતિ સિવાય લગ્ન નહીં કરું, જેની લગ્ન સગાઈ બાકી છે, અને હું જિંદગીમાં કોઈ દિવસ મારા પેટને કબ્રસ્તાન નહીં બનાવું. આટલું જો થઈ શકે, કારણ કે ઉપાડા લીધા છે, નહીતર તો આ વ્યસને. અને યુવાન દીકરીઓ જેટલી બેઠી છે, તમે છાપા વાંચતા હશો, લિવિનના બગાડામાં આપણી દીકરીના 35 કટકા થાય. આવા સમાચાર જ્યારે મળે ને ત્યારે મને એમ થાય કે આપણે આપણી દીકરીઓને ઝાંસીની રાણીનો ઇતિહાસ શીખવવામાં ક્યાંક નબળા પડ્યા. બાકી આપણી દીકરીના 35 કટકા થાય નહીં, એ સામેવાળાના કટકા કરીને આવે ભલા માણસ. અને એ વાત તો આપણે નાનપણથી ભણતા આવ્યા છીએ. યાદ કરો, હું તમે નાના હતા ત્યારથી આ સંસ્કારો વીરતાના આપણી અંદર હતા. મારે વાત એટલે કરવી છે કે ભગવાન રામ આપણા માટે કરુણાનું પ્રતીક છે. ત્યારે ભગવાન રામની કરુણા એટલી બધી વિશાળ ફેલાઈ ગઈ કે ભગવાન રામનું શૌર્ય ક્યાંક આપણા સુધી નથી પહોંચ્યું. રામ જેવા શૌર્યવાન રામ વિશે મારે ભગવાન, હું તો અધિકારી માણસ નથી, પણ મને મારા રામ જેમ સમજાણા એમ કહું તો ગૃહસ્થ આશ્રમનો રાજયોગ એટલે ભગવાન રામ. ગૃહસ્થ આશ્રમનો રાજયોગ મારા શબ્દ તમારા સુધી પહોંચે તો બ્રહ્મચર્યનું તેજ એટલે ભગવાન રામ. ભક્તોનો ભાવ અને ભક્તિનો પ્રભાવ એટલે ભગવાન રામ. પ્રેમની અને પ્રતીક્ષાની કથા એટલે ભગવાન રામ. તો મને કોઈ પૂછ્યું સીતા એટલે શું, ત્યારે મેં એને જવાબ આપેલો કે સૌંદર્ય ઉપરનો અંકુશ એટલે સીતા અને સામર્થ્યનો સંયમ એટલે રામ. સામર્થ્યનો સંયમ છે અને સૌંદર્યનો અંકુશ છે. ધરતીની પુત્રી છે, તૂટે નહીં એવી ટેક એટલે રામ. અને શૌર્યનો વિવેક એટલે રામ. શ્રાપને પણ વરદાનમાં બદલાવાની કોઠાહૂજ એટલે રામ. ભગવાન રામ ઇટસેલ્ફ પોતે એક ઉદાહરણ છે અહીં બેઠેલા યુવાન દોસ્તો માટે કે જિંદગીમાં સહેજ અમથું પ્રોબ્લેમ આવે એટલે ટીંગાઈ જાય છે, ગુજરી જવાની વિચાર કરવા માંડે, ડિપ્રેશનમાં આવી જાય. અરે યાર, કોઈની તમે વિચાર તો કરો, જેને તમે ભગવાન રામના જીવનમાં તકલીફ આવી છે, આવી તકલીફ અહીંયા આ ધરતી ઉપર બેઠેલા અત્યારે જીવનારા કોઈ માણસ ઉપર નથી આવી. એક MLA ની ટિકિટ તમારી કન્ફર્મ હોય પાર્ટીમાંથી, સાંભળજો, કોઈ પણ પાર્ટીમાંથી હોય XYZ, અને બીજે દિવસે સવારના પોરમાં છાપામાં તમારું નામ ન આવે એટલે આપણે છાપા વાંચીએ છીએ, માથાકોટ થઈ જાય, હવે હું સામે લડીશ. એમાં રાઈટ પાડો, હા પાડો. એક MLA ની સાંસદની ટિકિટ નક્કી હોય અને જો નો ટિકિટ થાય કન્ફર્મ અને પાર્ટીમાંથી બીજાનું નામ આવે એટલે સહન નથી થતું. અરે એ તો મૂકો ને ભાઈ, આ સોફા ઉપર આ ભાઈને બેહાડ્યા હોય વડીલ, અને કોક આવીને તમને ઊભા કરે અહીંથી કે તમે ઊભા થાવ ને, બીજા એક મહેમાન આવે છે એટલે બાટલો તો ફાટે જરા કે ભાઈ હું મહેમાન જ છું.
હું દાતા જ છું યાર, મને કેમ તમારે દેવું? આખા આર્યવર્તનું રાજતિલક જે રાઘવને થવાનું હોય, સવારના પોરમાં વિચાર તો કરો, અને રાત્રે ખબર પડે કે મારા બાપનું વરદાન છે, મેં નહીં, મારા બાપે વચન આપેલું છે, એટલે વલકલ પહેરીને નીકળી જાય, એ રામ થાય ભલા માણસ, એ મર્યાદા પુરુષોત્તમ, એ રામલલ્લાનું અહીંયા પ્રતિષ્ઠા થવાની છે. એટલે શ્રાપને ફરીવાર આટલું યાદ રાખવું કે તકલીફ પડે ને ત્યારે ભગવાન રામ એની સામે લડ્યા, એ તકલીફોની સામે એ મનુષ્ય અવતારમાં હતા. એટલે એ તો કૃષ્ણ ચરિત્રમાં ચમત્કારો છે, રામચરિત્રમાં ચમત્કારો નથી. તમે જુઓ, શ્રાપને વરદાનમાં ફેરવવાની કોઠાસૂજ એટલે રામ. હવેનો વ્યાખ્યા જો મારી વ્યાખ્યા છે અંગત, તમને ગળે ઉતરે તો, કે નારાયણની નર બનવાની યાત્રા એટલે રામ. નારાયણની નર બનવાની યાત્રા એટલે રામ, અને સંઘર્ષમાંથી સામ્રાજ્ય ઘડવાની યાત્રા એટલે રામ. અમારા રામ, અને આપણે ત્યાં હજી વડીલો અહીં બેઠા છે, એ રામ એ આવકારો છે. તમે જુઓ, ગામડાના જૂના માણસો છે ને, એ ખાલી અમારા સૌરાષ્ટ્રમાં તો એટલું જ બોલે, ફાધર બેઠા હોય એ રામ આટલું જ બોલે, અને કા રામ રામ બોલે. અમારે ત્યાં બીજું કઈ શબ્દ ન હોય, એ રામ રામ. રામ રામ એ સંબોધન છે. હે રામ એ નિશાસો છે. રામ બોલો ભાઈ, રામ બોલાય ત્યારે માનવ માત્ર નોંધારો છે. અને રામૈયો રામ એ ડાયરાના લોકગીતોનો પડકારો છે, અને જય સિયારામ એ કથા મંડપના ઉદ્ગારો છે. પૂજ્ય મોરારી બાપુને એક તાલી તો વિનંતી છે ને આપણે વધાવવા છે. સમગ્ર રામ કથાનું ગાન જેને કર્યું, તો ભગવાન રામ મારી દ્રષ્ટિએ, અને જય શ્રી રામ છે ને, એ રામ મંદિરની આશાનો જબકારો છે. તો એકવાર હાથની મુઠ્ઠી વાળીને બોલીએ, જય જય શ્રી રામ. એવા ભગવાન રાઘવેન્દ્ર સરકાર, અન્ય ધારાસભ્ય શ્રી જયેશ પટેલ સાહેબ ઉપસ્થિત છે. ક્યાં બેઠા છે? ઓહ, સ્વાગત છે. સોરી, હું મળ્યો નથી આપને. એકવાર ખૂબ તાળીઓના ગણરાથી આપણે જયેશ પટેલ સાહેબનું સ્વાગત કરીએ. તો એક સીટ બદલે તો માથાકૂટ થઈ જાય આપણે, અને ભગવાન રામને રાજતિલક થવાનું હોય, અને રામ બીજા દિવસે નીકળી જાય. મારો કહેવાનો અર્થ એ છે, એટલે રામને સમજવા માટે એક કલાકાર તરીકે મારી વિનંતી છે આ, કે કટ્ટર થવાની જરૂર નથી, રામને સમજવા માટે ટટ્ટાર થાજો. કોઈ પાર્ટી, કોઈ સંપ્રદાય, કોઈ જ્ઞાતિ, કોઈ ધર્મ, અને એનાથી તમે જો રામને ઓળખતા હોય કે રામ તો આ જ્ઞાતિના હતા, તો તમે રામને ઓળખ્યા જ નથી. કારણ કે રામ નિષાદને સ્વીકારે છે, કેવટ ની નાવમાં બેસે છે, નાના માણસોનો સ્વીકાર કરે ને, યાદ રાખો એ સર્વમિત્ર થાય. શબરીના હેઠા બોર ખાય, વાનરને મિત્ર બનાવે, અને શત્રુના ભાઈને લંકા આપી દે, એ રામ થાય. એટલે સર્વ મિત્ર છે, સર્વ પ્રિય છે રામ. એટલે એવી રામાયણની કેટલીક વાતો મારે કરવી છે તમને, પણ એટલે હું તમને કહું છું યુવાન દોસ્તોને, કે નાની નાની બાબતમાં હતાશ થઈ જાય, નાની બાબતમાં મરી જવાના વિચાર અત્યારના છોકરા છોકરીને આવે છે. છાપા ખોલીએ તો એમ આવે કે ફલાણા ભાઈ, આપણે નાના હતા, એ વડીલો 40+ જેટલા બેઠા છે એને યાદ કરાવ, એ નાના હતા ત્યારે પંખે ટીંગાતા હતા, પણ પંખો તોડવા માટે. મરી જવાનો તો હરામ કોઈ દી વિચાર તમે આવ્યો છે વિમલ કોઈ દી અત્યારે? આટલા વર્ષમાં નહીં. તો પછી મરવાનો વિચાર તો કેમ આવે? આત્મહત્યા એ અસ્તિત્વનું અપમાન છે, આટલું યાદ રાખજો. જો રામાયણને દિલથી તમે માણી લો, સમજી લો, તો કોઈ દિવસ તમે જિંદગીમાં આત્મહત્યા કરવાનું વિચારશો નહીં. કારણ કે તો ભલા માણસ રામને તકલીફ પડી, ભગવતી જાનકીને તકલીફ પડી. આગળ વાત મારે કહેવી છે. આત્મહત્યાની વાત નીકળી એટલે યાદ કરો, હું સ્કૂલમાં હતો ત્યારે પધર આવો ધીમે ધીમે કીધું ને મહેમાનો આવી રહ્યા છે. આપણે 1:45 વાગે પધારશે ને અતિથિ વિશેષ બનાવશું. તો એક ભાઈ મને પૂછેલું, મને કે સાંઈરામભાઈ તમે કલાકાર છો તો જવાબ આપો. મને કે તમારું દાંપત્ય જીવન કેમ રહ્યું? મેં કીધું ભાઈ બહુ સારું. મને કે કેવી રીતે? આટલા પ્રોગ્રામો કરો, બહાર ફરતા હો. મેં કીધું ભાઈ અમારા ઘરમાં નિયમ છે કે નાના નિર્ણયો બધા મારી વાઈફ કરે, અને મોટા નિર્ણયો બધા હું કરું. અચ્છા, એવો નિયમ? હા. મને કે નાના નિર્ણયો ક્યાં ક્યાં? ભાઈ મને ઉત્સુકતાથી પૂછ્યું. મેં કીધું જો ઘરમાં કયું ટીવી લેવું, કયું ફ્રીજ લેવું, કયું છાપું મગાવવું, કરિયાણામાંથી શું લેવું, કોને પૈસા આપવા, કોને ન આપવા, કોને લઈ લેવા, આ બધા નાના નિર્ણયો મારી વાઈફ કરે. તો મને કીધું મોટા નિર્ણય? મેં કીધું અમેરિકા હારે કેવા સંબંધ રાખવા, કેરળામાં રબર ફેક્ટરી નાખવી કે નહીં, બાંગ્લાદેશમાં શું કરવું, આ બધા મોટા નિર્ણયો હું કરું, એમાં મારી વાઈફ ક્યાંય વચમાં ન પડે. એટલે અહીંયા માતાઓ બહેનો જેટલા બેઠા છે એને વંદન છે, પણ બહેનોને તમે જુઓ કે એને ભગવાને સ્ટેટ વાળ આપ્યા હોય ને તો એને કરલી કરવા છે, પાડો હા, અને કરલી વાળ આપ્યા હોય ને તો એને સ્ટેટ કરવા છે. બોલો સ્ટેટ કરવાનો, વાળ સ્ટેટ કરવાનો, એક બોલો
હેર સ્ટ્રેટનર જો આને પાકું યાદ રહી ગયું છે, હમણાં જ એના ઘરના ખર્ચો કરાવ્યો એને. હેર સ્ટ્રેટનર આવે આખો એવો ચીપિયો આવે વાળ ગરમ કરવાનો. મેં તો એ ભાઈને એવું કીધેલું એ કંપની વાળાને ફોન કરીને કે આવું જીભ સીધું કરવાનું મશીન બનાવી દઉં. તમારા કેટલાક ભાઈબંધોને શાંતિ થઈ જાય કીધું. એને મારો નંબર બ્લોકમાં નાખી દીધો. આવું ન બને ભાઈ. બહેનો વંદન છે, એ વાળ સીધા કરે. આ કરલી વાળો એને સ્ટ્રેટ કરવા છે, સ્ટ્રેટ ને કરલી કરવા છે. આ વાળ ડાબી બાજુ રહેવા જોઈએ, વાળ હાઇલાઇટ્સ રહેવા જોઈએ, વાળ જમણી બાજુ રહેવા જોઈએ, વાળ આમ ફૂમકામાં રહેવા જોઈએ. કેટલા બધા બહેનોને પ્રશ્નો, અને પુરુષોને ખાલી વાળ રહેવા જોઈએ. તાલી પાડો તો તમે એક હારે પાડો. જેટલા છે એટલા રહી જાય ને આમ જો. અને ટાલ વાળા કેટલાક મિત્રો દેખાય છે. ટાલના મિત્રો છે ને એને હંમેશા યાદ રાખવું કે ટાલનો એક બહુ મોટો ફાયદો છે. રાત્રે 1:30 વાગે તમે રિદ્રોલમાંથી ઉઠાડો કોકને કે અત્યારે અર્જન્ટ આપણે અમદાવાદ પહોંચવાનું છે, એટલે સીધો કપડાં પહેરીને તૈયાર. એ આરીસો ગોતવા પણ નહીં, એને દાંતીઓ ગોતવા હોય, સીધો રેડી થઈને કમ્પ્લીટ જ હોય. ટાલ વાળા કોઈ પણ મિત્ર યાદ રાખજો, એવરી ટાઈમ ટેક ઓફની સિચ્યુએશનમાં હોય. ટાલનો ફાયદો છે. અને તકલીફ શું છે ખબર છે કે મોઢું ધોવાય ત્યારે માથું ધોવાઈ જાય છે. માથું ધોવાય ત્યારે મોઢું ધોવાઈ જાય. આમાં ભારત પાકિસ્તાન જેવી બોર્ડર તો છે નહીં ભાઈ. અને એક ભાઈને પૂછેલું કે તમારે ટાલ છે? મને કે હા. મેં કહ્યું વારસાગત છે? મને કે હા, મારા સસરાને હતી. આ ન સમજાય એ લોકો નીકળજો, કાલે યજ્ઞમાં વહેલું પહોંચવાનું છે. હું છૂટ આપીશ તમને, દુઃખી ન થાત. મારા સસરાને હતી. અને ગામમાં સાસરિયું અને ગામમાં પિયરિયું. મને આ બાજુની ખબર ન હોય, પણ અમારે તો ત્યાં રાજકોટની દીકરીને રાજકોટની બહાર લગ્ન નથી કરવા, અમદાવાદની દીકરીને અમદાવાદની બહાર નથી. આવું તો બની રહ્યું છે ને. હવે બોલો લ્યો, આવું આપણા બાપ દાદાએ વિચાર્યું હોત તો આપણે રેશન કાર્ડ આગળ જ નો હાલત. અને એક તાલી આપણા દાદા અને દાદી માટે બનતી છે. એને 4 એનું રાશન કાર્ડ તો જોવો તમે, 4 ફયું, 4 કાકા, 2 તો જન્મીને ગુજરી ગયા હોય. આ થોડીક વસ્તી દેખાય છે ને એનું કારણ આ. અને અત્યારે હારા ભદ્ર સમાજમાં તમે પૂછો એટલે એક અમારે માતાજીએ એક દીકરો આપ્યો ને, આને કોણ આપશે હવે? એ તો વિચારો. માતાજીએ દીકરો આપ્યો ને, વાત જવા દો. એકના એક દીકરા છે, માનતા ના છે, અને કોઈના બાપનું માનતા નથી. માર્ક. એટલે બહેનોની વાત કરતો તો પૂરી કહી દઉં. આ બહેનોમાં એક બેનને આમ 3 જ વાળ હતા, ખાલી 3 વાળ. અને બ્યુટી પાર્લરમાં ગયા. એટલે બ્યુટી પાર્લરમાં ગયા ને ત્યારે એને ઓલી બેનને શું કર્યું, 3 વાળમાં શું કરું? હલો, શું કરું? રંગું, કાપું કે સેટ કરું, ગણું? એટલે ઓલી બાઈએ બહુ સરસ જવાબ આપ્યો, રંગી દે. વાત તો હળવી ફૂલ છે, પણ રિદ્રોલના પાદરમાંથી તમને યાદ કરાવવું કે પૈસા ગણવામાં અને સંબંધો કાપવામાં જિંદગીને રંગવાનું ભૂલી ન જાતા મારા વાલા. જિંદગીને રંગવાની છે સંબંધો, જિંદગીને રંગવાની છે સનાતન ધર્મથી. અને એટલે તો આ પદ મને યાદ આવે બાબા આનંદનો કે તું રંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને સીતારામ તણા સત્સંગમાં, રાધે શ્યામ તણા તું રંગમાં, રંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને. આજે ભજીશું, કાલે ભજીશું, ભજીશું સીતારામ, ત્યારે ભજીશું રાધે શ્યામ. આજે ભજીશું, કાલે ભજીશું, ભજીશું સીતારામ, ત્યારે ભજીશું રાધે શ્યામ.
નાણી તૂટશે, શ્વાસ ફૂટશે, નાણી તૂટશે, પ્રાણ નહીં રે તારા અંગમાં, તુરંગાઈ જાને સીતારામ ઘણા સત્સંગમાં, રાધા શ્યામ ઘણા તુરંગમાં, રંગાઈ જાને રંગમાં, તુરંગાઈ જાને રંગમાં. તો બાબા આનંદનું આ ભજન ગુજરાતના ગામે ગામ વાગેલું વર્ષો પહેલા. આદરણીય હેમંતભાઈ ગાયેલું પદ્મશ્રી. રામની જીવનમાંથી, રામાયણમાંથી મને ને તમને શું શીખવાનું? બિલખા અમારું નાનકડું એવું ગામ, અને ગામના રેલવે સ્ટેશનમાં એક દાદા માણસ રામાયણ વાંચતા હતા, અને ટ્રેન આવવાની બાકી હતી, અને એક તાજું પરણેલું કપલ ત્યાં આવીને હામું બેઠું. એમાં એક ભાઈ, એ પતિદેવ હતો, એ જરાક અવળો હતો. એને વળી આમ દાદાની સામે વાંચી જોઈને કોમેન્ટ કર્યું, હું દાદા એકની એક રામાયણ વાંચવા જોઈએ. રામ ને 4 ભાઈઓ, અને એમાં એની પત્ની સીતાને રાવણ ઉપાડી જાય, અને રામ રાવણને મારીને સીતાને પાછી લઈ આવ્યા. 4 લીટીની વાર્તા છે. આમાં હું કે 80 વર્ષથી એકની એક વાત વાંચ્યા રાખો છો. દાદાને ઇન્સલ્ટ જેવું લાગ્યું, પણ હવે જુવાન માણસ, દાદા એને કંઈક જવાબ આપે ને. પેલા ટ્રેન આવી ગઈ, લોકલ ટ્રેન, દિવાળીનો સમય. દાદા ચડી ગયા ટ્રેનમાં, બોલો ભાઈ પણ ચડી ગયો, અને ટ્રેન ધીમે ધીમે ચાલતી થઈ ને ત્યારે એને ખબર પડી કે મારી પત્ની રહી ગઈ ગીરદીમાં રેલવે સ્ટેશન ઉપર. એટલે તે દેકારો કર્યો, વળી હાકળ ખેંચી, લોકલ ટ્રેન હાકળ ખેંચી, પત્નીનો હાથ પકડીને અંદર લીધી, અને માંડ ગીરદીમાં આગળ બેઠા. 1-2 સ્ટેશન પછી દાદા સામે આવ્યા. પછી દાદાએ બહુ સરસ જવાબ આપ્યો, બેટા તું મને પૂછતો હતો ને કે રામાયણ હું કામ વાંચવી જોઈએ? તો કે હા. તો કે તે ક્યારેક શાંતિથી રામાયણ વાંચ્યું હોત ને તો તને ખબર પડત કે કેવટની નૌકામાં ભગવાન જ્યારે બેસવા જતા હતા ને, ત્યારે પહેલા સીતાજીને બેસાડ્યા હતા, પછી રામ પોતે બેઠા હતા. અને કેવટ બહુ હોશિયાર હતો. એને એમ કીધું કે ભગવાન તમે આમ પડી જાશો, તમે મારી માથે હાથ મૂકો, સાંભળજો, તો તમને આમ તમે પડશો નહીં. એટલે એ તો પદ તો કાગબાપુનું અદ્ભુત છે. એક કડીથી યાદ કરાવો તો. માઇક બંધ હોય તમારે. રજત મારી કામણ ગારી મારી નાવનારી, એ બની જાય જી. ભગવાન તમે ઈ છો ને, અહલ્યાને ઓલા શિલામાંથી ભલા સ્ત્રી બનાવી નાખી હતી, અને હું તો નાનો માણસ છું. કેવટ સાંભળજો હું કહે, તમારી રજ કામણગારી છે. કાગબાપુનું અદ્ભુત કલ્પન છે આ. શું કહે છે કાગબાપુ? રજત મારી કામણ ગારી મારી નાવનારી, બની જાય જી. તો મારા રંગ જનની આજીવિકા મટી જાય, પગ મન ધોવા દો રઘુરાયજી, ધોવા દો રઘુરાય. પ્રભુ મન સગ પડ્યો મનમાય, પગ મન ધોવા દો રઘુરાયજી. મને તમારા પગ ધોવા દો, પછી હું બેસાડું. અને અમારા ઉદય બાબુની એક કલ્પના છે, કથાકાર. એને એમ કીધું કે પોતાની પત્નીને કીધું કે અંદરથી લાકડાનું વાસણ લઈ આવો. આપણે જેમાં રોટલા બનાવીએ છીએ ને, ઈ વાસણ લેતી આવ. એટલે કેવટની પત્ની અંદરથી આવી કે પણ ઈ વાસણમાં પગ થોડા ધોવાય જેમાં આપણે રોટલા ખાતા હોય. ત્યારે કેવટે કીધું તને ખબર નથી, આ સ્વયં નારાયણ આવ્યા છે, એના પગની પાણીથી ભલામણા આપણે રોજ રોટલા ખાવું ને તો જિંદગીમાં આપણી પેઢીઓમાં કોઈના સંસ્કાર નબળા નહીં. ઈ પાત્રમાં જેમાં રોટલા ઘડવાના છે, એ પાત્રમાં કેવટે પગ ધોયા છે. આ રામાયણ, આ રામ. અને કેવટને મુંજારો એ હતો, ક્યાંક આ મારી નાવે પત્ની થઈ જાય તો ઈ સમયની વખતે છે ને કે એક નથી હચવાતી, 2 ક્યાંથી હચવાય. હા, એટલે રામે એક પત્નીત્વ પ્રથા દાખલ કરી. આમ ગણો તો 10,000 વર્ષ પહેલા. કહેવા તો ગૌરવ સાથે કે દુનિયાની બજારે જ્યારે હોનું જોયું નહોતું ને, તેથી દ્વારકાધીશે ભલામણા હોનાની નગરી બનાવી હતી, એ ગુજરાત. દુનિયાના લોકોને કપડા પહેરવાનું ભાન નહોતું, ત્યારે રામ રાજ્યની સ્થાપના હતી સાહેબ. આ બિચારા વારે ઘડીએ પાકિસ્તાન કીધા કરે છે અમારે કાશ્મીર જોઈ છે. એને ખબર નથી એની સેના જેટલી છે ને એટલા તો અહીંયા તલાટીના ફોર્મ ભરાણા છે. એનું ટોટલ પોપ્યુલેશન છે એટલાથી વધારે આપણે અહીંયા નાઈ લીધું કુંભમાં.
સાહેબ તમે જોવો તો ખરા. હા, અને એને ખબર જ નથી. હા, એના જેટલા બિલ્ડિંગ છે એથી વધારે તો સુલભ શૌચાલય છે. અને આ પાકિસ્તાનમાં આખા વર્ષમાં જેટલું તેલ ખાવામાં વપરાય છે એથી વધારે તેલ તો દર શનિવારે હનુમાનજી ઉપર હિન્દુસ્તાનમાં ચડાવવામાં આવે છે. આ ગૌરવ છે આપણી. અને આ કઈ મારું લખેલું નથી દોસ્તો. અને એને ખબર એનો 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 પનારો ગુજરાતી યારે પડ્યો છે. એને એ ખબર પાકિસ્તાનના ટોટલ ખબર નથી. આ ગુજરાતી આપણે કેટલા વર્ષોથી પટેલ સાહેબ તમે પણ એક ગરબો સાંભળ્યો હશે આ વિસ્તારમાં. એ હા ગવાતો હોય ખબર નથી. ગવાતો હોય પાવલી લઈને હું તો પાવાગઢ વાળી મને દર્શન દે નહીં તો મારી પાવલી. હા, નહીં તો મારી પાવલી. આ ગરબો વિમલ મહેતા તમે લખેલો છે? નહીં. સાંઈરામ દવે મેં લખેલો છે? નહીં. અમે તો કોઈ આ વર્ષોથી ગવાય છે. ગુજરાતી પ્રજાની લાક્ષણિકતા છે કે માતાજી જો તમે દર્શન દેવાના હોય તો પાવલી તમારી, પણ જો તમે દર્શન ન દેવાના હોય તો નો દર્શન નો ખર્ચા. ગુજરાતીને પાવલીનો ખર્ચો પોહાય નહીં ખોટો ભઈલા. એટલે નો, ઇફ યુ આર નોટ ગિવિંગ દર્શન ધેન યુ હેવ ટુ મેક મી ધ પાવલી. પાવલી આ ગુજરાતી પ્રજાની લાક્ષણિકતા છે કે માતાજી પાસેથી એ વાલથી પાવલી પાછી માગી લઈએ. ઈ ગુજરાતી પ્રજાના મૂળ અને કુળના વડાપ્રધાન અને ગૃહમંત્રી પાસેથી પાકિસ્તાન ને કાશ્મીર જોઈશે. એને ખબર જ નથી 2029માં જો એ લોકો ધ્યાન નહીં રાખે ને તો આપણા અમિતભાઈ લાહોરમાં ઊભા છે. આ વખતે ખાલી 2 સીટ જોઈ છે મોટા ભાઈ. આવતી વખતે સરકાર બદલાવી નાખશે સાહેબ. એટલે ગુજરાતી તો ગુજરાતી છે. અહીં કોઈ મણિનગર થી પાલડી સુધીમાં જગ્યા નથી દેતું BRTS. હે એટલે ગૌરવ રાખજો કે આપણે એ ભારતના સંતાનો છીએ કે જે ભારતે વયમ અમૃતસ્ય સંતાન. વી આર ધ મોસ્ટ સિવિલાઇઝ્ડ પીપલ ઓન ધીસ અર્થ. અને મને ક્યારેય પાકિસ્તાન દુશ્મન દેશ લાગ્યો જ નથી. આ તમને એંગલ કહું, મારું એંગલ કહું, એ મને કોમેડી કન્ટ્રી જ લાગ્યો છે. એ તમે જો એને ક્રિકેટ રમવા આવવું હોય છે આપણા દેશમાં પાડવા, એ લોકોને ક્રિકેટ રમવા પાકિસ્તાન વાળાને આવવું હોય છે ભારતમાં પાડવા, એને ફિલ્મ સ્ટાર થવા માટે આવવું હોય છે આપણા દેશમાં પાડવા, એને કવાલી ગાવા આવવું હોય છે આપણા દેશમાં પાડવા. તો એ લોકોએ દેશ શું ખાલી બોમ્બ બનાવવા બનાવ્યું અને પાછું ફોડવા તો આપણા દેશમાં જ આવવું છે. એમ નહીં કે પોતાના દેશમાં પોતાનો બોમ્બ ફોડી લઈએ. એટલે વાત નીકળી છે એટલે તમને કહું છું. એટલા દિલથી તમે માણો છો એટલે કહું છું કે ભગવાન રામ મને તમને માતૃભક્તિ શીખવાડે છે કે જનનીનું જોરી રાઘવને રહેતું સદા. એટલે માને ન કરી મોર કર્યો પિતાને કાગડા. કાઠિયાવાડી શબ્દ છે મોર એટલે આગળ. એ ભગવાન રામ એમ મને તમને શીખવાડે છે. જનની જન્મભૂમિ સ્વર્ગાદી અપી કરી હશે. 14 વર્ષના વનવાસમાં ભગવાન રામે દશરથ રાજાને વિદાય આપી દીધી. દશરથ રાજા વયા ગયા પણ કૌશલ્યાને જીવતા રાખી છે. એટલે અમારા કાક બાપુ એમ કે જનનીનું જોર એ રાઘવને રહેતું સદા. એટલે માને ન કરી મોર. મોર એટલે માને જીવતી રાખી. કારણ કે રામને ખબર હતી કે 14 વર્ષના વનવાસ પછી હું જઈશ ને ત્યારે 14 વર્ષનો થાક માં કૌશલ્યાનો માથે હાથ પડશે ને ત્યારે ને માત્ર ત્યારે ઉતરશે. તો અયોધ્યા જેવી નગરી નથી. પણ રામની વાત કરવી છે. એક ભાઈ મને કીધેલી વાત કહું તમને. અમારે આજે નથી આવ્યો, બાકી અમારે એક ભેગો મૂકો આવે છે અંકિતની હારે, મંજીરાનો માણીગર છે. હા, એને એક ટેવ એવી છે કે જ્યાં હોય ને ત્યારે રામ રામ ન બોલે, રામ બોલો ભાઈ રામ બોલો. કોઈના લગ્નમાં ગયા હોય ને તો કે રામ બોલો. અરે ભાઈ અહીં તો ન બોલીએ રામ બોલો ભાઈ રામ. હજી આના ફેરા ફરે છે. કારણ કે ભગવાનનું જ નામ છે ને, ખાલી આગળ પાછળ બોલું છું. 2-3 વખત એને મારવાની તૈયારીમાં હતા ત્યારે મેં તો હાથ ઊંચા કરી દીધા, મારી યારે નથી. હા, કારણ કે આફતના પડીકા જેવા એ મુકાને અમારે બોલવામાં પ્રોબ્લેમ છે. એની જરાક જીભ જલાય છે. તે મૂકો મને કે સાંઈરામ આપણું ગોતો. આપણું નહીં, તારું આપણું ગોતાઈ ગયું. મેં કીધું મને કે પણ કહેવાય તો એમ જ ને. મેં કહું તારી ચોઈસ કેવી છે, કેવી કન્યા તારે જોઈ છે? મને કે આપણા કરતા 2 વર્ષ મોટી કન્યા જોઈ છે. મેં કીધું એલા ગાંડો છો, 1-2 વર્ષ નાની કન્યા માણસ ગોતે લગ્ન સગાઈ માટે. મોટી કે મને કે આજ લોચો છે. મેં શું? મને કે આપણાથી કન્યા મોટી હોવી જોઈએ. મેં કા? મને કે એટલે એ ખીજાય ને તો આપણને વડીલ જેવું લાગે, ખોટું ન લાગે. મને કે આ મુકાનું ગણિત હજી તો આ ફાઉન્ડેશન છે. મૂકો જોરદાર આઈટમ છે.
અને એ રેલવે સ્ટેશનમાં રાજકોટમાં ઊભો હતો. સાંજે 5, 5:30 થયા હશે ને એમાં એક જણો દોડતો બેગ લઈને આવ્યો. હે ભાઈ, એ કે સૌરાષ્ટ્ર મેલ વહી ગઈ? મૂકો કે ઓખા બાંદ્રા? તો કે હા ઓખા બાંદ્રા. 5:30 વાળી? તો કે હા 5:30 વાળી. 7 વાગે બોરીવલી પહોંચાડે જઈ? તો કે હા ઈ જ. આ ગઈ. અરે યાર કે મૂકો કે મને પૂછ્યું ન હોત ને તો પકડી લેત. મને પૂછ્યું ને એમાં પકડી લીધું, ચુકાઈ ગઈ. હવે શું કરવું? તો કે આ 2-3 જણા બેઠા ને બેન્ચ ઉપર, અહીંયા બેસ જાઓ. કાં તો કે જેટલાએ મને પૂછ્યું ને એ બધા અહીંયા એસ્ટ્રોન સાઉન્ડ પાસે બેઠા છે. એમાં મુકાને હવાના પોરમાં ફ્રેક્ચર. મુકા શું થયું? મને કે શું થાય? શું થયું? તો આ ફ્રેક્ચર. મને કે કૂતરું કાઢ્યું. મેં કીધું પણ કૂતરું કાઢ્યું તો પડાઈ ગયું. મને કે હાઈડ ન કરાય કે નહીં કર્યું હોય. ડર નીકળે ને એ પેલા તો કૂતરું નીકળી ગયું. મને કે 4G સ્પીડે આવેલો. બહુ કહેવાય, શું બહુ કહેવાય, પણ બહુ મજા આવી. કા મને કે પોચું લાગ્યું. કૂતરા કઈડેમાં પોચું લાગે કોઈ દી. મેં કીધું દાંત. અરે મને કે ઈ તો વાત છે, કૂતરાને દાંત નહોતા મને એટલે પોચું લાગ્યું. મને કે ગલગલિયા થયા ખાલી. પછી તો અહીં મને કે બાકી જાણાય કે કૂતરું તો કૂતરું કહેવાય, ઈ બોખું તો બોખું. આપણે ઇન્જેક્શન તો લેવા પડે કે. તો કે બાએ કીધું કે ઇન્જેક્શન લઈ આવે. એટલે હું 100 વગરના 14 ઇન્જેક્શન લઈ આવ્યો. ઇન્જેક્શન એ બૂઠા મને. હા ભાઈ તારે આજે યાદ કરાવું છે. અને એક મારા ભાઈબંધે એવું નક્કી કરેલું કે આપણે રામાયણ અને ગીતા બેયના સાથે પુસ્તકો બનાવીએ અને દરેક હિન્દુઓના ઘરમાં આ પુસ્તક પહોંચે તો લોકો સુધી પહોંચે ને. સાચી વાત છે. તો એને 500 રૂપિયામાં 1800 પેજનું પુસ્તક બનાવડાવ્યું. સાંભળજો. અને હવે 5000 પુસ્તકો બનાવ્યા. હવે એ વેચાય નહીં. જાજે ભાગે દરેકના ઘરમાં ગીતાજી હોય જ. એટલે કહેવાય લે નહીં 500 રૂપિયાનું પુસ્તક રામાયણ ને ગીતા. મને કે ઓલો મને કે હવે આ વેચાતા નથી. 2 સેલ્સમેન રાખ્યા. 1 મહિનો સુધી સેલ્સમેન સોસાયટીમાં આટા મારે. 500 રૂપિયાનું પુસ્તક એ 10 વેચાણા. મને કે આ 5000 કેદી વેચાશે ભાઈ? મેં છાપા જાહેરાત આપી. મેં કીધું એક પુસ્તક વેચવા માટે સેલ્સમેનની જરૂર છે. આ મૂકો ઓળખી ગયો. વાંચી કે લાવો 10 પુસ્તક લાવો. 10 પુસ્તક લઈને મૂકો ગયો માર્કેટમાં રાજકોટમાં. 1-8 કલાકમાં 10 વેચી. બીજા 10 લાવો. 10 વેચી નાખ્યા. ઓલા 2 સેલ્સમેન કે હા કેવી રીતે વેચાય? અમે 1 મહિનામાંથી 4 વેચાણા છે. અને તમે 1 કલાકમાં મૂકો કે શીખવાડવાના 2000 થાય. મોનોપોલી. કે મોનોપોલી શું છે? એ તો કે મુકાઈ છે જવાબ આપ્યો. એ કે ગમે એ સોસાયટીમાં જવાનું, જઈને બેલ મારવાની. બોલો તો ખરા બધું બોલી ન આપો. બેલ મારવાની કે ભાઈ કે બેન આવે એટલે કહેવાનું કે 1800 પેજનું પુસ્તક. બોલો તો ખરા 1800 પેજનું પુસ્તક રામાયણ અને ગીતા ભેગા છે. 500 રૂપિયા કિંમત છે. લેવી છે કે વાંચું? બોલો વાંચન શરૂ કરું? એક નિમિષ. ઓલા વિચારે કે આ વાંચવા બેસે આખી રામાયણ તો 3 વર્ષે રામાયણ પૂરી થશે. 3200 રૂપિયાની તો ચા પીવાઈ જશે. આના કરતા આનું પુસ્તક લઈ લો, આને કાઢવાય. વેચતા આવડવું જોઈએ ભાઈ. આ માર્કેટિંગ છે ને એટલે ફરીને. અને એક કાકા અમારા ઘરની બાજુમાં રહે છે. એ કાકા બહુ અકોણા. મને કહે સાહેબ તમે આટલા બધા ગુજરાતમાં ફરો છો, મને ક્યાંક નોકરી અપાવો. મેં કાકા તમારી ઉંમર કેટલી થઈ? મને કહે 60 વર્ષની. મેં તો તમારી પેન્શનની ઉંમર થઈ. મને કે તો પેન્શન અપાવો.
લડી જ લેવું છે માણસો. અરે મેં કીધું એમ નોકરી વગર પેન્શન મળે? મને કે ઈ તમારે જોવાનું, મારે થોડું જોવાનું હોય. સારું, તો એ કાકા એમાં બાજુમાં 10 માળની બિલ્ડિંગ છે, એમાં ઉપર ઊભા હતા 10મા માળે, અને કોઈક વાત કરતા હતા. એમાં એક જણો દોડતો 10મા માળે ગયો, ગોરધન કાકા, કે શું છે ભાઈ તમારી દીકરી? તો કે શું થયું મારી દીકરીને? તો તમારી દીકરી ભાગી ગઈ. હે, દીકરી ભાગી ગઈ? આ ફોન કર્યો, ઘા, હવે શું જીવવું? 10મા માળેથી સીધું કાકાએ જમ્પ લાવ્યું. સાંભળજો, કાકા અહીંયાથી પડ્યા ને 8મા માળે પહોંચ્યા ને ત્યાં એને યાદ આવ્યું કે મારે ક્યાં દીકરી છે. 6ઠા માળે એને બરાબર યાદ આવ્યું કે ભાઈ મારા ક્યાં લગ્ન થયા છે. ઓ, અને બીજા માળે પડતા પડતા એને બરાબર યાદ આવ્યું કે હું ક્યાં ગોરધન કાકા છું. ગોરધન તો મારી સામે રહીએ છે, મારું નામ તો પરસોત્તમ છે. દાળ કરતા પડ્યા ત્યાં. એટલે ફરીવાર તમને કહું, બહુ નાનકડો શેર છે પણ યુવાન દોસ્તોને કામ લાગે એવો. જિંદગીમાં જ્યારે ડિમોરલાઇઝ થાવ, જિંદગીમાં જ્યારે તમને એમ થાય ને કે જિંદગીમાં મજા નથી રહી, ત્યારે મારો આ એક શેર પરિવારના સ્વજનોને યાદ કરીને યાદ કરજો. અજબ કે आग लगी जब घर में, आग लगी जब घर में, तब हमने कहा बचा क्या है. आग लगी जब घर में, तब हमने कहा बचा क्या है. उसने कहा कि हम, तो फिर हमने कहा जला क्या है. શેર સમજાય તમને કે કોરોનાની ત્રીજી લહેર પછી મારા વાલા આપણે જીવતા નીકળ્યા ને, એ જ ભગવાન રામનો આશીર્વાદ કહેવાય. આખી દુનિયાને એમ હતું, કારણ કે આપણે તો અહીંયા સોશિયલ ગેધરિંગ કેવું છે, અહીંયા મળો નહીં. તમે જો અટાણે એક સોફામાં 3 બેઠા, ત્યાં 4 ગોઠવાના છે. આવી જાવ ને, હવે નથી જગ્યા તો, કારણ કે આમાં 6 ફૂટના અંતરે બેહાડવામાં આવે. આપણા દેશમાં 140 કરોડ છે. જો એને 6 ફૂટના ડિસ્ટન્સે ઊભા રાખવામાં ખાલી આવે ને, તો છેલ્લો માણસ લાહોરમાં ઊભો હોય. આપણી લાઈન જ એટલી લાંબી થાય, અફઘાનિસ્તાન પોગી જાય 2-3 જણા તો. અહીંયા મળો નહીં તમે તો. બધાને એમ હતું, આખી દુનિયાના લોકોને એમ હતું કે ભારત તો સાફ થઈ જશે. અને વિચાર કરો કે એવા કપરા સમયમાં ભારત ઊભું થયું. એ તો નહીં, 140 કરોડના લોકોને 2 વાર વેક્સિન દેવામાં આવે. એક તાલી પોલીસ માટે બનતી હે, એક તાલી ગુજરાતના ડોક્ટરો માટે બનતી હે, એક તાલી આપણા અધિકારીઓ પદાધિકારીઓ માટે બને છે. બધા રાડું પાડતા તો અમેરિકા કે મરી જાઉં, બ્રાઝિલ કે મરી જાઉં, ઇટાલી વાળા તો એમને મરી ગયા છે, મરી જાઉં. અને ત્યારે ગુજરાતની બૈરાઓએ અથાણા કર્યા. એના હતા ને કોરોનામાં બેન, ગુંદાના ને છું એમ કે થોડા મરવાના હોય કે 1 વર્ષ તો એ વયું જાય. લે, આપણે બીક જ નહોતી. મૂળ આપણો કોન્ફિડન્સ જ આપણને જીવાડે છે. અને મોદી સાહેબ હાજે બોલ્યા હતા, મને યાદ છે, પહેલો તને ઓલો લેક્ચર યાદ છે, હાજે 5 વાગે, મેરે પ્યારે દેશવાસીઓ, મારા પૈંડમાં આવે છે, મિત્રો, પહેલું સ્પીચ હતી, મને બરાબર યાદ છે. आज से 22 दिन तक कोई अपने घर से नहीं निकलेगा, जो जहां है वहीं ठहर जाए. બોલ્યા હતા તો બરાબર. આ અંકિતનો મને ફોન આવ્યો, સાહેબનું પ્રવચન ચાલુ. કે સાહેબ તમે ક્યાં છો? અરે આખો દેશ વડાપ્રધાનને સાંભળે છે ભાઈ. હું ક્યાં હોઉં? મને કે તું ક્યાં જો? મેં કીધું, મને કે ઈ જ વાંધો છે. કે તો ખરા ક્યાં જો? મને કે બાથરૂમમાં જો. અને હું મોબાઈલમાં જોઉં છું, સાહેબ કહે છે જો જહાં હે વહીં ઠહેર જાઓ. હવે મારો મનમાં મુંજારો એ છે કે મારું માનું, મનનું માનું, મોદી સાહેબનું. 18 વર્ષ. ઓહો, પણ સાહેબ જે બોલ્યા હતા એ મારા સિવાય કોઈને સમજાણું નથી. સાહેબ બોલ્યા હતા, યાદ કરો, અગર હમ 22 दिन अपने घर से बाहर नहीं निकले, और अगर निकले तो ये दोस्तों याद रखना, हम 22 साल पीछे चले जाएंगे. આવું સાહેબ બોલ્યા હતા. પાછું રિપીટ જોઈ લેજો, યુટ્યુબ પર છે. મારા સિવાય કોઈ સમજ્યા નહોતા. કોરોનામાં 22મી માર્ચે જ્યારે સાહેબે આ પ્રવચન આપ્યું ત્યારે આપણે 140 કરોડ હતા, અને 22 વર્ષ પહેલા આપણે 100 કરોડ હતા. એટલે સાહેબનું ચોખ્ખું કહેવાનું હતું કે 40 કરોડનો ઘોબો ઉપડી જવાનો છે.
સાહેબ પાસે આંકડા પાકા હોય કે 40 કરોડ માંથી બુલડોઝર ફરવાનું છે, ઘર ભેગા થાજો, આવું તો ન કહી શકે. એટલે એને શું કીધું, અગર હમ 22 સાલ પીછે ચલે જાયંગે, એટલે 40 કરોડ ઓછા થઈ ગયા, ફોટામાંથી હાર લટકતા હોત. સાંઈરામ દવે હજારોનો હસાવનારો હાલી નીકળ્યો, બે અગરબત્તી હળગથી બધા નીચે લખ્યો વિમલ મહેતા અને પાર્થભાઈ મિસ્ત્રી તરફ. વાર લાગે કઈ આમ? હારા વયા ગયા, હોસ્પિટલો ઘરની હતી એ વયા ગયા, ડોક્ટરો વયા ગયા દોસ્તો. તો એવા વેમમાં ન હતા કોઈ કે જે વયા ગયા એ બહુ પાપી હતા અને આપણે બહુ ધર્માત્મા છીએ એટલે બચી ગયા છીએ. મારું એવું માનવું છે કે કોઈના આંસુ લૂછવાનું ભગવાને બાકી રાખ્યું છે આપણા હાથે, એટલે આપણને જીવતા રાખ્યા છે. બસ આટલું યાદ રાખજો. મને કોઈ પૂછેલું કે આંગળીની વચ્ચે જગ્યા શું કામ હોય સાંઈરામ આપણી વચ્ચે, ત્યારે મેં કીધું કે આપણે એકબીજાનો હાથ પકડી અને એકબીજાનો સાથ આપી શકીએ ને એટલા માટે ભગવાને આંગળીની વચ્ચે જગ્યા. તો રામાયણ મને તમને શીખવાડે છે કે તમારી જ્ઞાતિમાંથી બહાર નીકળજો. કારણ કે ભગવાન રામે બધાને સ્વીકાર્યા, બધી જ જ્ઞાતિઓને સ્વીકારી. એટલે એ જયારે નીકળ્યા ને ત્યારે રઘુકુલ નંદન રામ હતા, પણ 14 વર્ષ પછી પાછા આવ્યા ને ત્યારે મર્યાદા પુરુષોત્તમ રામ થઈને આવ્યા. અને એ રામલલાનું મંદિર બન્યું હોય વિમલભાઈ, ત્યારે એક ગીત તો રિદ્રોલના પાદરમાં આવું ભવ્યાતિ ભવ્ય રામ મંદિર 47 વર્ષ પછી આ સોનાનો સૂરજ રિદ્રોલના જે વડવાઓએ આ મંદિરનો પથ્થર મૂક્યો હશે, એ તો કદાચ અત્યારે એમાંથી કોઈ મૂર્તિ હોય કે ન હોય એની મને ખબર નથી, પણ એ બધા જ ધર્માત્માઓ, બધા જ વડીલો, બધા જ તમારા પૂર્વજો એ આજે સ્વર્ગમાંથી રાજી થતા હશે. એક તાલી તમારા એ બધા જ પૂર્વજોને જેને પહેલું રામ મંદિરની આ 47 વર્ષ પહેલા ઈંટ મૂકી હશે એ બધાના પુણ્ય સ્મરણથી એક કડી આપણે ગાવી છે. हर घर में बसे तेरा जय श्री राम. हर घर में बसे तेरा एक नारा गूंजेगा. मेरे भारत का बच्चा बच्चा રિદ્રોલના પાદરમાં બનતું હોય ત્યારે મારે એક એક વ્યક્તિનો અવાજ સાંભળવો છે, ભગવાન સુધી પહોંચે. હાલો અયોધ્યાના પાદર સુધી પહોંચે. હર ઘર મેં બસે हर घर में बसे तेरा एक नारा गूंजेगा. बच्चा बच्चा लिख कर राम पत्थर पर पानी में खात राजिया, पानी में खात राजिया. जागो हिंदू अब तो जागो, वक्त नहीं है सोने का, वक्त नहीं है सोने का. राम राज लाने का अवसर ऐसे ही नहीं खोने का, ऐसे ही नहीं खोने का. राम दूत हनुमान का नारा, बोले बोलो हनुमान महाराज की, बोले कष्टभंजन
पूजेगा हरो रुद्र मेरे भारत का जय जय श्री राम होएगा। આપણે નાના હતા વિમલભાઈ, અમરેલીની પ્રાથમિક શાળામાં ક્યાં તમારું બાળપણ? गोदावरी નાનું એવું ગામ છે ઘોડાવદર, અમરેલી જિલ્લાનું. અને મારું રાજકોટ જિલ્લાનું આવ નાનું એવું અમરનગર નામનું ગામડામાં બાળપણ મારું વીત્યું. તમારે ત્યાં આ બાજુ ગામડામાં આ પ્રાર્થના ગવાતી હોય કે નહીં ખબર નહીં. અમે નાના હતા ત્યારે સૌરાષ્ટ્રમાં પ્રાથમિક શાળામાં એક આ આરતી અમે ગાતા. રેદ્રોલમાં રામ મંદિર આવું અદભુત રીતે લોક સહયોગથી બધાએ બનાવ્યું હોય ત્યારે હાલો એ એક આરતી આપણે ગાઈ બધાએ. હે તમે સાંભળીએ છે? कौशल्याना कुंवर कमानी आरती रोज उतारो रे એ બરાબર આરતી દીવા વગર થોડી થાય. हाँ ये बात તો है હાલો દીવો તો તમારા હાથમાં છે જ. ઓપ્પો નો, ભોપો નો, હે આઈફોન નો, હા સેમસંગ નો, હા હા. હાલો બધા 2 મિનિટ માટે આરતી પ્રગટાવીએ. ભગવાન રામ કાલે બિરાજવાના છે પણ રામ આપણા હૃદયમાં તો છે જ ને મારા. हर रुद्र हो कौशल्याना कुंवर कमानी आरती रोज उतारो रे कौशल्याना कुंवर कमानी आरती रोज उतारो रे चरण करो चरणामृत लઈને प्रेम गाय पखानो हर सरियो जल थी स्नान कराओ तिलक करो रूपालो रे अंगे गौतम आभूषण ने नयन काजल कालो रे કૌશલ્યાના કુંવર કમાની આરતી રોજ ઉતારો રે. आनंद प्रतारे घोष भारी रघुवीर शरणाओ અરે रे કૌશલ્યાના કુંવર કમાની આરતી રોજ ઉતારો રે. अहल्या धरने पड़ो चरणमा तन मन भगवानो रे અરે કૌશલ્યાના કુંવર કમાની આરતી રોજ ઉતારો રે. नागभूषण दिन रूप धरे राघव रे रमालो रे અરે કૌશલ્યાના કુંવર કમાની આરતી રોજ ઉતારો રે. हर सबरी थईने सामे मीठा बोल जमालो रे અરે કૌશલ્યાના કુંવર કમાની આરતી રોજ ઉતારો રે. हर पुरुषोत्तम कहे दास बनी मांगो चरण कमालो रे કૌશલ્યાના કુંવર કમાની આરતી રોજ ઉતારો. બોલીએ રામચંદ્ર ભગવાન. जानकी मेरे मेरे सीने में श्री राम जानकी बैठे हैं मेरे सीने
बोलिए रामचंद्र भगवान की, पवन सुत हनुमान जी महाराज की। આ રામમય વાતાવરણ થઈ ગયું આખું. એવું તમને લાગ્યું હોય તો તમારી તાલી અમારા માટે આશીર્વાદ છે. ભાઈ ભાઈ વાહ ભાઈ વાહ. એ રામ 10,000 વર્ષથી સનાતનનું સુવર્ણ ગાથા છે આપણી. એવા રામલલ્લા પુનઃ પ્રતિષ્ઠિત થઈ અને રિદ્રોલના પાદરમાં કાલે બપોરે બિરાજવાના હોય. એ આનંદની પળને પોંખવા માટે જ્યારે આટલી જનમેદની અહીં ઉપસ્થિત હોય, પણ અમને અનુભવ એવા થાય. અમે જોધપુર ગયેલા રાજસ્થાન, ત્યારે એક ભાઈ આવી રીતે મને મળવા આવ્યો. મને કે સાઈરામભાઈ તમને ખબર છે? મેં શું? મને કે જોધપુર ના હતા. અમે કોણ? મને કે રાવણના પત્ની મંદોદરી ઇઝ બિલોંગ ટુ જોધપુર. મેં ભાઈ મને તો મારા પત્ની ક્યાં ગામના હતા એ છેલ્લે ખબર છે, પછી કોઈના યાદ નથી. મને શું કામ જાણવું જોઈએ રાવણના પત્ની કયા ગામના હતા? મને કે ના તમને એક અનુભવની વાત કહું. મેં શું? મને કે જોધપુરના જમાઈ થાય ને રાવણ, એટલે મને કે અમારે એટલે મેં તો મને કે અમે લોકો રાવણ દહન નથી કરતા, અમારો જમાઈ થાય ને. કારણ કે જમાઈના માન તો હોય જ. એટલે તમને ખબર છે જેટલા પરણેલા બેઠા અહીંયા જમાઈ આવ્યા છે ને, બધા આવ્યા સન્માન કર્યું હોય આવ્યા જ હોય. જમાઈનું કહું લેવું. હા 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 કહી દો ને જમાઈ છે. આ પ્લીઝ એક પાકીટ મળ્યું છે અને વિષ્ણુભાઈ હરજીવનભાઈ પટેલ ભગત પરિવારને ત્યાં છે, જેમનું હોય એને પુરાવા આપીને લઈ જવું. પુરાવામાં શું હોય? નોટ હોય એની અંદર, આધાર કાર્ડ. આધાર કાર્ડ હોય. એક તમારો ફોટો છે ને, આધાર કાર્ડ જેટલો નબળો ફોટો તમારો ક્યાંય નહીં આવ્યો હોય. તમે માર્ક કરશો તમારું અત્યારે ખિસ્સામાં હોય કાં તો ઘરે જઈને તમે તમારો આધાર કાર્ડનો ફોટો જોજો. હાવ કુપોષણથી પીડાતો હોય ને, ખાધું પીધું ખાવા પીવા આવો એક ફોટો, કાળો ડિબાંગ ફોટો. આધાર કાર્ડના ફોટા ઉપરથી જો હગાઈ થાય ને, હું ગેરંટી કહું એકેયની હગાઈ ન થાય. તમારા આધાર કાર્ડના ફોટા જેટલો ખરાબ ફોટો તમારો એકેય નથી હોતો. અને સ્નેપચેટ વાળો, ફેસબુકનો, ઇન્સ્ટાગ્રામના ફોટા જેવો એકેય સારો ફોટો નથી. હાવ ખોટાડા. લગભગ સ્નેપચેટ મારીને ફિલ્ટર મારીને જ બધું મોકલે છે. એમાં તો કેટલાય છેતરાઈ ગયા બિચારા પુરુષો ભોળા. એક જુવાનને મેં પૂછ્યું, મેં તે કોઈ દી પ્રેમ કર્યો? મને કે હા સાહેબ, દરેક વખતે મેં જ કર્યો. વન વે માં ઘૂસી જાય. અમારા હાજી ડેમમાં છોકરો ને છોકરી પ્રેમમાં પડ્યા પછી કોઈ જાણે પ્રેમમાં પડ્યા પછી એને મરવાનું મન થયું કે ના હવે પાપી દુનિયા આપણે નહીં જીવવા દે. જીગા દરેક ગામમાં એક જીગો હોય, ખબર છે ને? જીગા હા ને આપણે મરી જાય. તો છોકરો ને છોકરી બે જણા હાજી ડેમ ઉપર ઉભા રહ્યા. છોકરીએ કીધું હું 1 2 3 કહું પછી આપણે બે મરી જાશું. છોકરી બોલી 1 2 3. જીગાએ જંપલાવ્યું. છોકરીઓ જંપલાવે, ઊભી રહી, હે ભગવાન, બોલી પ્રેમ તો આંધળો હોય છે. આ ત્રીજો ગયો. અને જીગોય ભાઈ રિદ્રોલ બાજુનો, રાજકોટમાં વસેલો હોય ને અહીંથી આવે તો ક્યાં. અને ભાઈ એને 10 ફૂટ પડ્યા પછી પેરાશૂટ કાઢ્યો. બેન બોલી ને જેવી કે પ્રેમ તો આંધળો હોય છે, ત્યાં ઈગો બોલ્યો ઉડતો ઉડતો કે પણ પ્રેમ કોઈ દી મરતો નથી બેન. એટલે એમમાં મરી જાય. ઓહો બોલો. કારણ કે પિક્ચરને લીધે આ અસર છે ને, પિક્ચરોની રોલ મોડલની અસર છે. પિક્ચરમાં બધું બતાવે, એવું જિંદગીમાં તો કાંઈ હોતું નથી. અહીં પરણેલા પતિ પત્ની બેઠા છે, એને ખબર જ હોય કે તમે ક્યારે તમારો વર તમને પ્રેમથી એમ કહે કે આઈ લવ યુ, ત્યારે ક્યાંય કોઈ દી શેરીમાં 40 જણા નાચવા માંડે છે, ઢીંકા 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 ઢીંકા. આવું કંઈ થાય છે? મારા ઘરમાં, તારા ઘરમાં થાય છે? વાલા એવું ક્યાંય એવું થતું નથી.
વરસાદી વાતાવરણ પ્રેમ, ખબર છે ને ફિલ્મમાં તરત જ આમ વીજળી ફટકે ને વીજળી કડાકો મારે અને વાદળા ફરવા માંડે એટલે વરસાદ પડવા માંડે અને એકદમ રોમાન્ટિક વાતાવરણ થઈ જાય. 40 જણા ઢીંગ કાટિકા નાચવા માંડે. ઓહો, અને આપણે ઘરે શું થાય છે? પાંખું વાળા મકોડા. વરસાદ પડે એટલે પાંખું વાળા મકોડા થાય. આહા, અને આપણી ઘરવાળી શું કહે છે? એ બારીઓ બંધ કરાવો, કપડા લેવડાવો. અને મને ભજીયાનું ન કહેતા, બહારથી મગાવી લેજો. હું અત્યારે છોકરાનો લંચ બોક્સ કરું છું. રિયલ લાઈફ આવું છે અને પિક્ચરની લાઈફ ઉપરથી પ્રેરણા. એટલે હું કહું છું જુવાન બહેનો, દીકરીઓને કે ભાઈઓને કે તમારા રોલ મોડેલ ચેન્જ કરજો. ભારતનો લગભગ ફિલ્મ સ્ટારો તમને જંગલી રમી ઉપર બોલાવે છે, કા તમને જુગાર રમવા માટે પ્રેરણા આપે છે કે તમે કા જુગાર રમો ભાઈ, અને કા દરેક લગભગ ક્રિકેટરો, એક હું ભૂલતો ન હોઉં તો સચિન તેંડુલકર ને બાકાત રાખું, બાકી બધા જ એમ કહે છે કે તમે કમલા પસંદ ખાઓ ને ઓલી જુવાઓ કે છે, શાહરુખ ખાન એ કહે છે, અક્ષય કુમાર એ કહે છે, ટાઈગર એ કહે છે, અને કોણ જુબા આટલું કેસર કોઈની ભાડ્યું જ નથી આપણે. અને એ લોકો 5 રૂપિયાની પડીકામાં કેસર આપે છે. બરબાદ કરવાના ધંધા છે. મારો મુદ્દો એટલો છે, મુબારક એને કરોડો રૂપિયા મળે છે એટલે એવું કરતા હશે, પણ જેને તમે રોલ મોડલ ગણો છો, ફિલ્મ સ્ટારોને કે ક્રિકેટરોને, એ તમને કાં તો જુગાર રમવાની પ્રેરણા આપે છે, કાં તો ડ્રિંક્સની પ્રેરણા આપે છે, કાં તો ગુટખા ખાવાની પ્રેરણા આપે છે. તો એના કરતાં તો તમારો સાંઈરામ કે તમારું કીર્તિદાન ગઢવી ભલામણ હારો ન કહેવાય કે અમે ગોટે તો નથી ચડાવતા ગામને. આ દેશના યુવાનોને બગાડવાનું કામ તો અમે જેટલું અમારાથી સુધરે એટલી અમારી કોશિશ છે કે આ તમારો વારસો છે, આ તમારી વિરાસત છે. અને એટલે 20 વર્ષની દીકરી રાત્રે 2 વાગે રુદ્રેલમાં કે મહેસાણામાં કે આખા ગુજરાતમાં ડાયરો જોતી હોય, ચાહે માયાભાઈનો હોય, ચાહે ભેગુદાનભાઈનો હોય કે કોઈ પણ સાંઈરામ દવેનો, અને એનો બાપ એને પૂછે કે તું કોને સાંભળસ, એટલે મેં હું ડાયરો જોઉં છું. તો દીકરીના બાપને ભરોસો હોય કે મારી દીકરીને 2 સારી વાત મળશે. આ ભરોસા માટે 27 વર્ષના ઉજાગરા છે. એટલે મારા વાલા, તમારા રોલ મોડલ બદલાવજો. તમારા રોલ મોડલ કોણ હોવા જોઈએ? દેશના ક્રાંતિકારીઓનો ઇતિહાસ ક્યારેક તો નજર કરો. ઇન્ટરનેટ ઉપર કેટલું ગોતો છો, ક્યારેક તો ભગતસિંહના જીવનમાં હું બન્યું હતું એ ચેક કરો યાર. ક્યારેક તો જુઓ કે 13 વર્ષ સુધી સાવરકરને કેવી યાતના જેલમાં આપવામાં, એક પશુથી વધારે યાતના. કોઈ એડવોકેટ દરજાનો અહીં માણસ હોય અને એડવોકેટ દરજાના માણસને પ્રોપર બેસવાનું ન મળે ને તો એનો બાટલો ફાટી જાય. યાર ઇઝરાયલમાં મને બોલાવવામાં આવ્યો છે, એનો હું એડવોકેટ છું અને મને બેસવાનું પણ કોઈએ કીધું નહીં. આવું થાય છે. સામાન્ય માણસ છીએ આપણે બધાય. તો એક એડવોકેટ દરજાના માણસને, ભલા માણસ, 13 વર્ષ સુધી પશુની જેમ ઘાણીનું તેલ કાઢવા માટે બાંધવામાં આવે દેશ માટે. એક જ પાત્ર કોટડીમાં આપવામાં આવે જેમાં એને જમવાનું પણ અને શૌચે એમાં જ જવાનું. આવી 13 વર્ષ સુધીની યાત્રા એક એડવોકેટ, એક કવિ દરજ્જાનો માણસ, અને છતાં એ તૂટે નહીં, એ ભાંગે નહીં, આઝાદીનું સપનું જોવે. એટલે યુવાન દોસ્તોને કહું છું કે मैं सम्मान करता हूं अहिंसा भरी सीखों का, लेकिन हम पर कर्जा है भगत सिंह की चीखों का. कितने झूले थे फांसी पर, कितनों ने गोली खाई थी. कितने झूले थे फांसी पर, कितनों ने गोली खाई थी. क्यों झूठ सिखाते हो साहब कि सिर्फ चरखों से आजादी आई थी. ઇતિહાસને એક જ રીતે રજૂ કરવામાં આવ્યો આપણી સમક્ષ. ફરીવાર કહું છું, જ્યાં હું શરૂ થયો હતો કે ભગવાન રામના શૌર્યને મારા તમારા સુધી પહોંચાડવામાં નથી આવ્યું. એની પાછળના જે કઈ કારણો હોય તે, પણ આ કેવા શૌર્યવાન હતા આપણા ભગવાન રામ. આપણે શીખવાડવામાં શું આવ્યું કે પ્રેમની સૌથી મોટી નિશાની કઈ છે વિમલભાઈ? તમને શીખવાડવામાં આવ્યું નાનપણથી? તાજમહાલ. આવું તમે ભણ્યા હશો. 2 મિનિટ વિચારો તો ભરતભાઈ, અમારો આ રિદ્રેલનો ડાયરો પૂરો થાય પછી તમે અને ભાઈ આ મુખ્ય દાતાઓ અને બધા મને ને વિમલભાઈને સાઈડમાં લઈ, હારે મારો ડાયરો થઈ ગયો, બરાબર, પૂરો થયો 1 વાગે, સાઈડમાં મને ને વિમલને તાડ ગોળીબારી મારી નાખો, પૂરું થઈ ગયો. સાઈરામભાઈ, આથી હારો ડાયરો તમે કરવા ન જોઈએ. આવું થાય તો તમે આ ડાયરા માટેના આ આયોજકોનો પ્રેમ ગણશો? પાડો હા કે ના? એક કલાકાર જેને હારે મારો ડાયરો કર્યો 3 કલાક સુધી, એને મારી થોડા નખાય. આ પ્રેમનો નિશાની કેમ થઈ? તો જેણે તાજમહેલ બનાવ્યું એના આંગળા કાપી નાખવામાં આવે. આ પ્રેમની નિશાની કેવી રીતે થાય યાર? પ્રેમની નિશાની તો પોતાની પત્ની માટે દરિયા ઉપર જે સેતુબંધ બનાવે ને, એ પ્રેમની નિશાની છે. આજથી સ્વીકારજો. મારી પત્ની નથી મળતી મને, અને ખબર નથી દેશનો રાજકુમાર, વિચાર તો કરો
જે શરતોથી બંધાયેલો કે હું કોઈ રાજ્યની સીમામાં નહીં જઈ શકું, નહીંતર ભારત વર્ષના તમામ રાજાઓ પોતાની સેના લઈને રામની સાથે લડવા તૈયાર, પણ શરત માને આપેલી, એ સાવકી માને. કઈ વચનબંધ હતા કે તમે કોઈ રાજ્યમાં નહીં જઈ શકો, કારણ કે ક્યાંક તમે ચડાઈ કરો તો જંગલમાં રહેશો. સાંભળજો, કબૂલ, જંગલમાં રહીશ, કોઈ રાજ્યમાં નહીં જાવ. એટલે સુગ્રીવને રાજ તિલક થાય છે, ત્યાં પણ લક્ષ્મણને મોકલે છે ભગવાન. રામાયણ વાંચી લેજો. રામ નથી જાતા, પોતાના ભાઈબંધનું તિલક થાય તોય. આજે અમારા ભાઈબંધને ગૌરવ પુરસ્કાર મળતો હોય ને તો હું હાજર હોઉં ને, કરે યાર મારો ભાઈબંધને ગૌરવ પુરસ્કાર મળે છે. તો સુગ્રીવને રાજ તિલક થાય તો રામ પ્રવેશ નથી કરતા. એક પણ સેના વગર રામ જાય છે અને સેતુબંધ બનાવે છે. એ સેતુબંધ પ્રેમની નિશાની કહેવાય. ભલામણા દરિયાને બાંધી દીધો. તો આપણને શીખવવામાં જ ઊંધું આવ્યું છે. એના જે કાંઈ કારણો હશે વોટ બેંકના, એમાં મારે પડવું નથી. તમે તો આ મંચ ઉપરથી કહેજો ભગવાન રામનું શૌર્ય કેવું હતું. એ કોઈ જેમ તેમ વ્યક્તિત્વ નહોતું. અને હનુમાનજીની વાત નીકળી છે એટલે કહી દઉં, હનુમાનજી બધાએ કીધું, ખબર પડી કે હવે અહીં તો દરિયો આવી ગયો છે, પેલી બાજુ લંકા છે. આવું જ્યારે જટાયુના ભાઈ સંપાતિએ કીધું અને આ સમાચાર મળ્યા, જટાયુએ કીધું કે મારો ભાઈ જોઈ ગયો છે. અને એ સંપાતિ, વાત તો જૂની છે, હું તો ખાલી એક કવિતા તમને કહેવા માંગુ છું, સાંભળજો. હવે ત્યાં જાય કોણ લંકામાં, અને ત્યારે માની ખબર લેવા તો દીકરો જાય ને, એટલે હનુમાનજી આગળ આવે છે કે ન લઈ નહીં, ની લઈ નહીં, જાંબુવંતે નહીં, માની ખબર લેવા તો દીકરાનો હક છે, હું જાય. અને ત્યારે ગુલાબદાન બારોટ, અમારા રાજકોટના કવિની એક કવિતા રીદ્રોલના પાદરમાં મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના પાયામાં મૂકું છું. કવિતાનો કવિ સાંભળજો કે જાત પાત તાત બ્રાત માત સે મહાન નહીં, જાન ગયો જાન પ્રભુ કેસો ये જહાન. હે રાઘવ, મારી જાત પાત મારી તાકાત ઉપર ન જોતા, જાત પાત ભ્રાત તાત માત સે મહાન, મારી માથી મોટી કોઈ घटना न हो. जान गयो जान प्रभु कैसो ये जहान है, अयोध्या की शान बान, अयोध्या की आन बान शान होगी जान की, मात जान की तो प्रभु मेरो ही जान है. मारी माँ मारो जान, मारो प्राण है. और मात जान की के आगे जान की कीमत क्या. બધાએ કીધું મરી જાશો, રાક્ષસોના નગરીમાં જવાનું છે. ત્યારે હનુમાનજી કહે છે માત જાનકી કે આગે જાન की कीमत क्या, जानकी के लिए ये जान कुर्बान है, जानकी के लिए ये जान कुर्बान है. और मेरी जान चली जाए प्रभु पहले मुझे जाने दो. મારી જાન જાય, મારી અંદરથી શબ્દોની મજા લેજો. ગુલાબદાન બારોટની આ કવિતા, मेरी जान चली जाए प्रभु पहले मुझे जाने दो, जानते हैं आप ये कैसा इम्तिहान है. और रजा देते गुलाबदान राघव आंख भर गई. અહીંયા બેઠેલા તમામ પિતાને ખબર હોય કે દીકરો અમેરિકા જતો હોય કે ગાંધીનગર જતો હોય, બાપ ની આંખ ભરાઈ જાય કે અગ્રો દેશમાં જાસ એમ. ત્યારે પિતા હતા રામ. અહીંયા રજા દેતી ગુલાબદાન રાઘવ આંખ ભર ગઈ, સંભલ કે જાના બેટા દેશ અંજાન હૈ. સાંભળજો, બાપ સલાહ આપે, આ દેશ અંજાન છે અને તું ધ્યાન રાખીને સાંભળીને જાજે. કા तो कि सोने की लंका जहां डंका बजे दानवों का बंका बन बैठा, जो चार वेद ज्ञाता है आ जेवो तेवो નથી. ચારે વેદ જાણીને બેઠો છે. પોતાના શીશની કમળ પૂજા કરીને મહાદેવને પ્રગટ કર્યા છે. રોજ સવારે ભગવાન ભોળાનાથને કૈલાસથી લંકા સુધીના ધક્કા થાય છે. આ એવો બ્રાહ્મણ છે, એવો બ્રાહ્મણ છે. सोने की लंका जहां डंका बजे दानवों का बंका बन बैठा, जो चार वेद ज्ञाता है, काट शीश कंठ से चढ़ावे नीलकंठ को, और कैलाश उठाने वाला भोला मन भाता है. आ महादेव ने भावे છે, महादेव ने वालो છે, એવો રાવણ છે. और જીન ગ્રહ કામ કરે 8 પોર 9 ગ્રહ. મારા તમારામાં એક શનિ નડે, એક શુક્ર નડે એટલે ફીણ આવી જાય ને. એક મંગળની પનોતી, શનિની પનોતી આવે, કેટલા વર્ષ બેહે? 7.5 ની આવે. 7.5 વર્ષ સુધી એકેય પ્રોગ્રામ ન હાલે. આવું તો જોયું છે આપણે ઘણી વાર. હે, એક ગ્રહ આપણામાં બેહી જાય આડાવડો તો ફીણ લેવડાવી દે. હવે 9 ગ્રહ ને રાવણ એના ઢોલીએ બાંધીને બેઠો. તો યાદ રાખો, ભગવાન રામ એમ કહે છે कि जिन ग्रह काम करे 8 पोर 9 ग्रह 10 शीश हिले, ब्रह्मांड हिलाता है. અને સાંભળી લે હનુમાનજી કે એક ઘરમાં એક સતી નારી હોય ને તોય એને કાળ નો અડી શકે. જ્યારે આ ખાનદાનમાં તો 2 સતી નારી છે, સુલોચના मनोहरी એટલે મંદોદરી. सुलोचना मंदोदरी सासू बहु एक घर, सूत मेघनाथ और कुंभकर्ण भ्राता है. स्वर्ग में जाने की सीढ़ी और सागर में. रावण ની કઈ 3 ઈચ્છા બાકી હતી? તો કે સ્વર્ગની સીડી બનાવવાની બાકી હતી અને સાગરના જલને મીઠા કરવાની ઈચ્છા બાકી હતી. स्वर्ग की सीढ़ी और सागर जल मीठा भर, 2 ही बात रह गई, दशानन दुख पाता है. राघव बोले गुलाबदान सर पे हाथ रखकर
इतने संकट है बेटा जहां तू जाता है. આટલી તકલીફો વચ્ચે તારે જવાનું છે. હવે તું નક્કી કરી લે ને. હવે પછી જે હનુમાનજી બોલે છે આ એક કવિતા રિદ્રોલના પાદરમાં તમને ગળે ઉતરે તો મને નહીં, કવિ ગુલાબદાન બારોટને બતાવજો. હનુમાનજી આટલું સાંભળ્યા પછી શું કહે? થડકી જવા જોઈએ ને. આવી જગ્યાએ જવાનું છે ભાઈ સાહેબ, તો ન જોવે. હનુમાનજી શું જવાબ આપ્યા? તો આ કેસરી નંદન કે સીડી બિન ભેજ દઉં સીધો રાવણ કો સ્વર્ગ. એ રાઘવ મારા બાપ, એક વાર આદેશ કરો તો એને સીડી સ્વર્ગની બનાવી જવું. એક ધક્કા ભેગો સીડી હો તો સીડી વગરનો મોકલી દઉં. સીડી બિન ભેજ દઉં સીધો રાવણ કો સ્વર્ગ और लंका घसीट कर सागर तल लावेगो. आखे आखी लंका ने ढळीने जो तुम्हारा पादરમાં સાગરના તળિયામાં ન મૂકી દઉં. लंका के बंके का डंका बजा के प्रभु शंका न करो सीता मात सुध लावेगो और जानकी को खबर कर लंका की खबर लूंगा. खबर कर दानवों की सभी खबर लावेगो. હવે શબ્દ સાંભળજો. કેશ से पकड़ कर लंकेश को पेश करूं. માથાથી ઢળીને એ રાવણને હું લઈ આવું. કેશ से पकड़ कर लंकेश को पेश करूं. जानकी न मिले प्रभु लंका उठावेगो. जानकी नहीं મળે આખી લંકા ઉઠાવી લાવીશ. और गुलाबदान बच्चा नहीं कच्चा मारुति प्रभु दूध पिया अंजनी का दूध ना लजावेगो. दूध पिया अंजनी का दूध ना. ये આવા હનુમાનજી મહારાજ, આ રામ અને હનુમાનજી મહારાજનું શૌર્ય છે મારા વાલા. તો એ શૌર્ય આપણા સુધી સમહાવ પહોંચાડવામાં ન આવ્યું. જ્યારે રેદરોલના પાદરમાં આવું મંદિર બને છે ત્યારે એના ભગવાનના શૌર્યને વાંચવાનો પ્રયત્ન કરજો. બાકી તો વીરતાની વાતો અમે કરીએ ને ત્યારે એક ભાઈ આવીને કહી ગયા મને કે તમે લોકો જ્યારે હોય ત્યારે શિવાજીની મહારાણા પ્રતાપની વાતો કરતા હોય. મેં કીધું તારા બાપુજીએ કાંઈ કર્યું હોય તો ઈ કે 4 બેંકના હપ્તા બાકી છે તારા બાપુજીના. નકરી લોન લીધેલી છે પહેલા. હે હા હા. અને એને સારું સાંભળવામાં તકલીફ હોય. અને તમારે જોવું બેનો માં અને કીડીમાં હંપ બહુ હોય. કીડી ક્યારે એકલી ન હોય. તમે જો એક આખી લાઈન જ હોય. એમ મહિલા મંડળે ક્યારે એકલા આવશે નહીં ને એકલા ઉભાઈ નહીં થાય. જાશે ને એટલે જો હાલો ચંપાબેન હાલો શાંતાબેન ઓડું હોમ કરતા બધા એકારે બૂમ. અને મકોડા એકલા જ હોય. શેટીની હેઠે ભોં ચકડીની જેમ આટા મારતા હોય. મને કોઈ એની સાથે ફાવે નહીં, તને કોઈ રાખે નહીં. જમાઈની વાત ઓલી વાત અધૂરી કરી દો. જોધપુર વાળા મને એમ કે ભાઈ રાવણ દહન કરતા નથી. મેં કીધું સારું કહેવાય ભાઈ. મને કે કારણ કે રાવણ અમારો જમાઈ છે. મેં કીધું જોધપુર માટે જ રાવણ તમારો જમાઈ છે ભાઈ. બાકી તો આખા રાજ્યમાં આખા દેશમાં બધાયમાં જાઓ તમે, બધાયને જમાઈ જ રાવણ જેવા છે. હા જમાઈ પૂછો તમારા પટેલમાં તો પટેલ કયો ને તમે, અમારે પટેલ આવ્યા એટલે સારું, નામ લેવાની જરૂર નહીં. બાકી તો અમારે બીજી બધી કોમમાં ડખો એ છે કે અમારે નામ લેવા, નામમાં એક કુમાર લગાડવું પડે. હે તુષાર કુમાર આવ્યા છે, કેવું લાગે? હા. અને બહુ માન છે તમારે. જો જમાઈનું માન અહીંયા જેટલા જમાઈ આવ્યા છે એને ખબર જ હોય. એનું બહુ સન્માન હોય સાસરીએ. કારણ કે આપણા દેશમાં પહેલેથી શહીદોનું સન્માન છે. જાગો ગ્રાહક જાગો. એક સસરાએ લઈ ગયો ફોન. લાવો ફોન લાવો તમારો, થોડી વાર ઉછીનો આપો. એક સસરાએ એને જમાઈને ફોન કર્યો. હેલો કુમાર, શું કરો છો? આ કે સહન. ફોન મૂકી દીધો. વળી કે અરે ફોન કેમ કાપી નાખો છો? મારી દીકરી શું કરે છે? અને તમે મજામાં તો છો ને? એટલે જમાઈએ જવાબ આપ્યો મારું મૂકો ને પપ્પા, તમારે શાંતિ થઈ ગઈ ને. અરે પણ ફોન કેમ મૂકો છો? કાલે અમદાવાદમાં ઘાટલોડિયા તમારા શાળા માટે તમારે કન્યા જોવા અમારી સાથે આવવાનું છે. 10 વાગે આવી જજો પાલડી. તો કે હું નહીં આવું પપ્પા. અરે કેમ ના આવો? મોટા જમાઈ છો, આવવું પડે. તો હું નહીં આવું પપ્પા. કેમ? તો કે પપ્પા હું પસંદગીમાં થાપ ખાઈ જાઉં છું. મુદ્દો જો સમજાય તો, પસંદગીમાં થાપ ખાઈ જાઉં છું. અને એક ભાઈ મને પૂછેલું કે સાઢુભાઈ એનું ગુજરાતી શું થાય? મેં કીધું સાઢુભાઈ એટલે સમ દુખ્યો. એક જ દુકાનમાંથી છેતરાયેલા 2 ગ્રાહકો. અને ગામમાં સાસરિયું, ગામમાં પિયરિયું. મારે તો અમદાવાદની બહાર દીકરી દેવી જ નથી. આવું ઘણાય અમને કીએ. મને તમે લોકો ચાહતા હો ને સાહેરામભાઈ આપણી દીકરી માટે કંઈક ગોતજો. મેં કીધું તમારી ચોઈસ શું છે? મેં કે બસ વરરાજો છે ને કંઈ ખાતો પીતો ન હોવો જોઈએ અને ખાતા પીતા ઘરનો હોવો જોઈએ. આ જવાબ આપે. ખાતો પીતો ન હોવો જોઈએ
અને ખાતા પીતા ઘરનો હોવો જોઈએ. મેં કીધું કાંઈ ખાતો પીતો ન હોય ને, આવો તો જાયડસ હોસ્પિટલમાં હોય, મળી આઈસીયુમાં મૂકો હોય એમાંથી ગોતો. મેં કીધું અને કાંઈ એક ભાઈ મને એમ કીધું મારી દીકરી માટે મારે ગોતવાનું છે. મેં કહ્યું તમારી ચોઈસ શું છે? મને કે બસ આગળ પાછળ કાંઈ ન હોવું જોઈએ. દીકરીના ઘરમાં કોઈ આગળ પાછળ, અરે મેં કીધું મા બાપને ક્યાં ગોળી મારી દેવી? મેં કીધું ભાઈ તમે આ ક્યાં શરૂઆત કરી તમે? આવું મારે તો બસ ગામમાં સાસરિયું ને ગામમાં પિયર્યું. રાજકોટ વાળાને રાજકોટની બહાર નથી નીકળવું, અમદાવાદ વાળાને અમદાવાદની બહાર નથી નીકળવું, સુરત વાળાને સુરતની બહાર નથી નીકળવું, અને ગામમાં સાસરિયું ને ગામમાં પિયર્યું. પછી સસરો ને જમાઈ લગ્નના 10 વર્ષથી ફાકી ખાવા. આ બાજુ મસાલા ખાય તમારે આવી ગયા છે, પહોંચી ગયા ને ભાઈ તમારા. 100 પાત્રનો મારા સૌરાષ્ટ્રમાં મસાલો બનાવે, માવો બનાવી અને સસરો માવો બનાવીને જમાઈને આપે, તો જમાઈ માલ બનાવીને સસરાને આપે. અડધી ફાકી સસરો ખાય, અડધી જમાઈ ખાય. પછી સસરાએ 10 વર્ષ લગ્નના પૂરા થયા પછી પોતાના સસરાએ પૂછ્યું જમાઈને, કુમાર કેમ પણ મારી દીકરી? આટલું પૂછ્યા પછી એક ભેદી સ્માઈલ આપી. બે વખત કીધું ને જમાઈ કાંઈ ન બોલ્યો. 10 વર્ષ લગ્નના થઈ ગયા. હો ભાઈ હવે માથા કોડો ગઈ. કેમ પણ કુમાર કયો તો ખરા, મારી દીકરી કેમ પણ? બીજી વાર પૂછ્યું ને અને જમાઈએ જે જવાબ આપ્યો છે, પપ્પાએ એવું આ વાત રહેવા દો નહીં કે મેરેજ પહેલા જો તમે મને સેજ તમારી દીકરીના સ્વભાવની હિન્ટ આપી હોત ને તો હું સર્કસમાં રિંગ માસ્ટર થઈ જાત, હું કુંભમાં બાવો બની જાત. આ ધંધો ન કર. અને પછી જે સસરાએ ભારે ખમ હૈયે જવાબ આપ્યો કે બેટા તારી પાસે જે એક કટપીસ છે ને એનો આખો તાકો મારી પાસે છે. તાલી પાડો તો તમારા જોખમે પાડજો. હવે વિચાર હું કેટલું સહન કરતો હોઈશ. પછી તો 2 જણા બેઠા, જોકરના ગાંઠિયા મગાવ્યા, ખેતલા આપણને ચા પીધી, માથે ડિલક્સનું પાન ચડાવી અને જમાઈને સસરાએ કીધું, તને ખબર છે બેટા? જમાઈ કે તમને ખબર છે પપ્પા કે બધા જ જમાઈની વેદનાનું ગીત અંકિત તિવારીએ ગાયું છે. બધા જ જમાઈ જેટલા બેઠા છે બધાની વેદના એક કડી ખાલી સુન રહા હૈ ના તો રો રહા હું મેં, સુન રહા હૈ ના તો ક્યું રો રહા હું મેં. બસ સમજી ગયા જમાઈઓ બધાય. આટલું સાંભળીને જમાઈને સસરા કહે કે તને ખબર નથી બેટા આ જમાઈની વેદનાનું કહે તો સસરાની વેદનાનું તો કેટલા વર્ષ પહેલા ગવાઈ ગયું છે. એમ કે સસરાએ કીધું પાડ્યું, જો તેરા હાલ હૈ વો મેરા હાલ હૈ, इस हाल से हाल मिला, ताल से ताल मिला. બસ સમજ ગયા જો, હજડ બમ થઈ ગયા જમાઈ. અને બહેનો મેં કીધું ને બહુ હોશિયાર છે બધા જ બહેનો. કોઈ એમ કહેતું હોય કે બહેનો પાસે રૂપિયા ન હોય, કેટલાક લોકો તો એવું કહે છે કે બહેનોને બુદ્ધિ ન હોય. બહેરાઓને ના એવું નથી, બહેરાઓ પાસે બુદ્ધિ હોય અને રૂપિયા હોય છે, પણ જ્યાં સુધી પોતાના પતિ ના હોય ને ત્યાં સુધી પોતે નથી વાપરતો. તમે જુઓ ઈ અહીંયા રિદ્રોલમાં પરણીને આવે કે મહેસાણામાં ક્યાંય અમદાવાદમાં પરણીને આવે, બારગામથી ક્યાંયથી અને પરણીને આવે અને લગ્નના 1 મહિનામાં ઘરવાળી તમારી શું કહેશે? આપણી વાડી, આપણો બંગલો, આપણું ફાર્મ હાઉસ, આપણું ઘર. 1 જ મહિનામાં એ બધું આપણું કરી લઈએ. તમે લગ્નના 20 વર્ષ પછી તમારા સાસરે જઈ અને કહેજો કે આ બાથરૂમ મારું છે, એટલે 2 હાળા તો સીધો FIR જ કરી નાખશે. તમારે જમાઈ કઈ માગે એ નહીં ચાલે ભાઈ, ના હો. તો આ અમતું થાય છે. હા, અને એટલે વાત નીકળી. એટલે બૈરાઓનું પોલિટિક્સ એ છે કે આ લોકો તમે જુઓ કે આ આપણા બધા જ કપડાની પેટર્ન એ લોકો પહેરી શકે. તમે જુઓ એ સૂટ પહેરે સારા લાગે, કોટી પહેરે સારા લાગે, ટી-શર્ટ જીન્સ પહેરે તો સારા લાગે, પેન્ટ શર્ટ બૈરાઓ પહેરે છે, સૂટ પહેરે છે, સારા જ લાગે. આપણે આ લોકોનું એક કપડું ન પહેર્યું. જાગો ગ્રાહક જાગો. 2 મિનિટ વિચારો તો હું ઘરચોળું પહેરીને આવ્યો હોત, કેવું લાગે તમે?
આમ લાજ કાઢીને વિમલભાઈ બેઠા હોત પાનેતર પહેરીને. આહા. 2 મિનિટ વિચારો તો ખાલી. આમ એન્ટ્રી અમારી બારી હોત ધીમે ધીમે પગલે. માંડવામાં વિમલ. શાંતિ રાખો. વગાડો તો ભૂંડા નથી લાગતા. પછી આ લોકો કયા ડ્રેસમાં આવે? આ તુષાર ને પેટીકોટ પહેરાવ્યો હોત, પાર્થ ને જૂનું ગાઉન પહેરાવ્યું હોત, આ જાની ને તો ફ્રોક પહેરાવો તમે. આ કેવા લાગે તમે બધા એમ બેઠા હોત, કાનમાં લટકણીયા ઝૂલતા હોત, સ્લીવલેસ પહેરીને અંકિત બેઠો હોત, તમારો વન પીસ પહેર્યું હોત. અમારી ખાલી એન્ટ્રી થાય ને ત્યાં તમે લોકો ભરતભાઈ ને સાઈડમાં લઈ જાઓ કે શું છે આ? કોને લઈ આવ્યો છો? આવા કલો કરો આપણે ગમમાં લઈ આવે. ક્યાંથી આવ્યો છો? ઓહો, ક્યાં અખાડામાં ઘટના થઈ જાય. 3 કલાકનો નાતો છે દોસ્ત આપણો, તો તમે ઈચ્છો છો કે પુરુષ છો તો તમે પુરુષની જેમ વર્તો. વાત બહુ નાનકડી છે, હાસ્યરસની છે. હું જીવન સાથે જોડું છું. કેટલાક દોસ્તારોના ઘરે હું જાઉં ને ત્યારે એમ કે અમારે સાઈરામભાઈ એક જ દીકરી છે, પણ અમે એને દીકરાની જેમ ઉછેરી છે. અરે ભાઈ, આનો મતલબ કે ઈશ્વરે તમને દીકરી નથી આપી, દીકરી આપી છે, દીકરો નથી આપ્યો, એટલે તમે દીકરીમાં દાજ ઉતારો છો. અરે દીકરીને તો દીકરીની જેમ ઉછેરો યાર, નકર કોકના ઘરના દાણા વાટા નીકળી જશે મારા વાલા. હા, એટલે દીકરીને તો દીકરીની જેમ ઉછેરો. અને દીકરીઓની સંખ્યા ઘટી રહી છે. 1000 મૂર્તિયા હોય અત્યારે 850 કન્યાઓ સરકારી આંકડો છે. પાડો હા, 850 કન્યાઓ છે. 150 કન્યાઓ ની ઘટ અત્યારે છે, એટલે 150 મૂર્તિયા હોય તો રાજકારણ જોઈન્ટ કરી લેવાનું. પોઈન્ટ શુડ બી નોટેડ મિલોટ. એના માટે કન્યા જ નથી, અત્યારે જ નથી. 2040 તો જે થવાનું છે એ મારા સિવાય કોઈને ખબર નથી. લખી લેજો. કન્યાઓની સંખ્યા એટલી ઘટતી જશે, 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 પણ આટલી ઘટશે યાર, વાત જવા દો. અને પછી 150 કન્યાઓએ 850 મૂર્તિયાઓ રહેશે. 2 મિનિટ વિચારો તો. પછી 150 કન્યાઓ સાસરે નહીં જાય. ફ્રન્ટનું મોનિટર આપો. પછી ડાલા મથાઓ સાસરે જશે. બહુ હળવી શૈલીમાં ગંભીર વાત કરી રહ્યો છું. મૂછું વાળા, દાઢિયું વાળા, કોઠિયું વાળા, શેરવાની વાળા સાસરે જાતા હોય. આપણને રોતાય નહીં આવડે. હે પપ્પા, મને નાય, મારા આવ ને કહેજો મને મારે નાય. હે પપ્પા, એમ કે ચડી જાઉં. મારા આવો ને કહેજો મને સવારે 1 સિગરેટ પીવા દે, આગલો કાર્યક્રમ નહીં હાલે આગળ. કેવું લાગશે આ? અને પુરુષો બધા એકદમ ગંભીર ચહેરે બેઠા હોય, રડતા હોય, અને બહેનો બધા કડક, ચાલો ઝડપ કરો, વરરાજાને હસતા મોઢે વિદાય કરો. આ થોડો કઈ ફર્સ્ટ ટાઈમ જાય છે. એના પપ્પા ગયા હતા. કેવું લાગે તા? દ્રશ્ય તો વિચારો. એટલે કહું છું, દીકરી નહીં હોય તો દીકરી વગરનું ઘર. એટલે જમાઈઓને સાચવજો. રાવણને તો દહન કરતા નથી ઓલા લોકો જોધપુર વાળા, પણ રાવણ દહન એક હિન્દી કોઈ કવિ છે, એને એક કડી લખેલી. આ ગીતની મને બહુ ગમે છે. રાવણ એક જગ્યાએ રાવણ દહન કરવાની તૈયારીમાં હતા બધા. 10,000 લોકો હતા, અને હું રાજકોટમાં રહેવા ગયો ગોંડલથી. એટલે મને ચીફ ગેસ્ટ બનાવ્યો. મને કે સાંઈરામભાઈ, તમારું નામ સાંઈરામ છે, એટલે તમારી અંદર રામ તો છે જ, અને કલાકાર છો તમે, તો તમારા હાથે રાવણ દહન રાખવું. મને એમ કે આવી રીતે જ આગળ વધાતું હોય છે. રાવણ દહન થી કોક દી મૂર્તિ પ્રતિષ્ઠા સુધી આપણને કોક લઈ જાય. હું સરસ મજાની કોટી પહેરી અને તૈયાર થઈને જતો હતો ને, ત્યાં પાડોશી મારો નવો, મને કે ક્યાં જાવ? મેં કીધું રાવણ દહન કાર્યક્રમ છે ને કોર્પોરેશનનો, એમાં હું ચીફ ગેસ્ટ છું. એ ભાઈ મને કે મને તો એ જ નથી સમજાતું કે દર વર્ષે રાવણને બાળવો પડે છે, તો દર વર્ષે રાવણને જન્મ કોણ આપે છે? મને ઓતરાસ આવી ગયો. આવા સવાલ કોઈ પૂછીને વાયરલ કરી દઈએ મોબાઈલમાં તો કારણ વગરનો ડખો થઈ જાય. જવા દો. હું તો પાછી કોટી કાઢીને બેસી ગયો આગળ. આપણે ફોન પછી તો બંધ. 10,000 લોકો રાવણ દહન થવાની તૈયારીમાં હતું. જેવું દહન થવાની તૈયારીમાં હતી ત્યાં રાવણનું જે મોટું પૂતળું હતું ને, એ પૂતળાને એક વાચા ફૂટી. સાંભળજો, એ પૂતળાને વાચા ફૂટી. હે, તમે શું કામ મને બાળો છો? તમારી કોઈની લઈ ગયો તો? હલો પાછળ, તમે શું કામ મને મારો છો? ત્યાં વાંયથી એક મારા જેવો બોલ્યો કે એટલે તો બાળીએ છે, એટલે નથી સમજાણું.
અમારી લઈકા નો ગયો. પણ એક જગ્યાએ વિનોદ ભટ્ટની રાવણ કથાઓ છે. એક નાનકડી કથા ખાલી કહી દઉં. એક જગ્યાએ રાવણ દહન કરવાની તૈયારીમાં ને રાવણને વાચા ફૂટી. રાવણે કીધું કે મને બાળવો હોય તો બાળી નાખો, મને કઈ વાંધો નથી, પણ એક શરત છે મારી રાવણની, સાંભળજો. રાવણ બોલ્યો, આ તો વિનોદ ભટ્ટની કલ્પના છે, અદ્ભુત કલ્પના છે. કારણ જેણે પરસ્ત્રી સામે નજર ન કરી હોય ને એ મને મારે તો જ હું હળગીશ. હા, પરસ્ત્રી સામે નજર ન બગાડી હોય, આવો પુરુષ કોઈ મને બાણ મારે તો હું હળગીશ. એટલે જે મુખ્ય મહેમાન હતા ને એને તો સીધું તીર મૂકી ગાડીમાં. આયોજકો કોણ છે આવી રીતે બોલાવાય કોઈને? એ તો સીધા ગાડીમાં જ બેસી ગયા. જેટલા ભેગા હતા એ બધા સાજિંદા હોત, એને હોય ને સાજિંદા, બધા ભાગ્યા. આ બાજુ રોકવા આવ્યો, જાણે હું કે વાંચે રહ્યો જવાનું. આને છે ને એમ હોય કે આ વયા જાય તો મારું બજેટ કોણ દેશે? ભાગી થઈ ગઈ. 10,000 માણસોમાંથી બધા એટલું જોઈને ઉભા રહી ગયા. પરસ્ત્રી સામે જિંદગીમાં એક વાર ન જોયું હોય, આવું તો પોસિબલ નથી યાર. અને તો મરી જાય ત્યાં તો કોકે રાવણને હળગાવી નાખ્યો પાછળથી. અને 10,000 માણસ જોવે છે તો રાવણના પૂતળા પાછળથી એક આંધળો માણસ આવ્યો કે મેં કોઈ પરસ્ત્રી સામે નજર નથી બગાડી. અને એક હિન્દી કવિની કવિતા છે. રાવણ શું કહે છે હળગાવતા પહેલા? तुम मुझे जला न पाओगे, तुम मुझे जली लंका मेरी जना में भी एक दिन तुम भी जलाए जाओगे. हाँ तुम मुझे जला न पाओगे. એક દિન વયું તો આપણે બધાએ જવાનું છે. રાવણ કહે છે હું તો હળગું છું, તમે એક દી હળગીને વયા જવાના છો, યાદ રાખજો. આગલી કડી બહુ સરસ. તો હિન્દી मैंने सीता हरी हरी के लिए राक्षस कुल की बेहतरी के लिए. અરે યુગો યુગોથી હાલ્યો આવું છું હું તો રામની હામો થઈને. કારણ કે એ તો શરત હતી, કદાચ ખબર હોય આગલા યુગની. જય વિજય નામના દ્વારપાળની જો કદાચ સનાતનના પુરાણોની વાર્તાઓ વાંચી હોય તો ભગવાને કીધું તો તને વરદાન આપું, 7 જન્મમાં તારો મોક્ષ થાય મારો ભક્ત બને તો, અને 3 જ જન્મમાં તારો મોક્ષ થાય મારો શત્રુ બને તો. એટલે રામ ના શત્રુ બનીને રાવણ આવે છે. શું કહે છે? मैंने सीता हरी हरी के लिए राक्षस कुल की बेहतरी के लिए मैंने प्रभु को बुलाया वन वन में. तुम प्रभु को बुला न पाओगे. हाँ तुम मुझे મેં તો ભગવાનને દર ભટકાવ્યા અને હું રાવણ તરીકે લંકા સુધી લે. રાવણ એટલે પેડિયાટ્રિશિયનના જેટલા ડોક્ટરો છે અત્યારે, બાળકોના ડોક્ટરો અત્યારે દુનિયાભરમાં છે, એ સૌથી પહેલા એ શાસ્ત્ર આપનાર મેં એક વડીલ પાસેથી સાંભળેલું. એ શાસ્ત્ર રાવણે આપ્યું. રાવણ ઈચ્છતો હતો કે મારી લંકામાં કોઈ બાળકનું મૃત્યુ જ ન થાય. એવો જ્ઞાની માણસ હતો. કવિ લખે છે આગળ, મને આ શબ્દો ગમે છે. आज रावण से राम डरते हैं, लखन ही सीता हरण करते हैं. પરિસ્થિતિ તો જો. आज घर घर में छुपे हैं रावण, आग किस किस को भला लगाओगे. हाँ तुम मुझे
जला न पाओगे हाँ तुम मुझे। રાવણને 20 આંખો હતી અને નજર એની એક જ સ્ત્રી ઉપર બગડી હતી, અને આપણે 2 આંખો છે. મુદ્દો સમજાય મને ને તમને તો રામાયણ મને ને તમને આ શીખવાડે છે. હાસ્યની સાથે સાહિત્યની સાથે બેકાવી વાતો તમે એટલા દિલથી માણી રહ્યા છો એટલે કહેવાનું મન થાય. બાકી તો અજબ કી દુનિયા હૈ ગજબ કે ફસાને હૈ, અજબ કી દુનિયા હૈ ગજબ કે ફસાને હૈ, યહાં તીર ભી ચલાને હૈ और परिंदे भी बचाने हैं. આપણી બધાની હાલત એ છે, તીરે ચલાવવાના અને પરિંદા પણ બચાવવાના, એટલે સફળે થવાનું અને પાછા સંસ્કારોને જાળવવાના. એ રિદ્રોલના પાદરમાં આવું ભવ્ય તો બહેનોની વાત કરતો હતો. બહેનોનું આ પોલિટિક્સ સમજે, નાની નાની હળવી ફૂલ વાતો છે. આપણા બધા જ મેં કીધું ને કપડાની કોપી મારી લીધી. આપણી પાસે બાપ દાદાના વખતનો એક જૂનો લેંઘો હતો, એ આ લોકોથી જોયું નહોતું જાતું, એટલે એમાંથી આ લોકોએ પ્લાઝો બનાવ્યો. એ તમે જુઓ બાપુજીના લેંઘા જેવો જ હોય, લફડ ફફડ. 2 બહેનો જો આમ મોટો પ્લાઝો પહેરીને આડા ઉભા રહી જાય ને તો ટેબલ ક્લોથ જેવું થઈ જાય છે. માફ કરજો તમે. અને ગામડા સુધી રિદ્રોલના મહેસાણાના ઓહો ક્યાં ગામડા સુધી, સૌરાષ્ટ્રના ગામડા સુધી પ્લાઝા પહોંચી ગયા. ઠીક આ મંડળો ત્યાં સામે કંઈક ચા નાસ્તો ચાલુ લાગે છે. હા કઈ કઈને પાછા આવે ત્યાં અમારી ટેટી બાકી ગયા છે, અમને કોઈ ચા નું પૂછતું નથી. ભરતભાઈ ક્યાં ગયા? હા એ નાસ્તો કરવા ગયા. ઓકે અમારે ગામડામાં આવું થયું હતું. અમારે પેમેન્ટ લેવાનું હતું ને, એ ભાઈ ક્યાં, મેં કીધું સરપંચ પાસે પેમેન્ટ લેવાનું હતું. એ કે ભાઈ સરપંચ તો ફૂલ થઈ ગયા. સરપંચ તો ફૂલ થઈ ગયા, આપણે અહીં ફૂલ બહુ થઈ જાય ખબર છે ને. હા હવે એક ભાઈ આવીને મને પ્રોગ્રામ, ગામડામાં પ્રોગ્રામ શરૂ તો મને કહે સાંઈરામ ગમે એટલું પીવો પણ લિમિટમાં. મેં કીધું આ લિમિટ નક્કી કોને કરવાની? એ તો કે એક જણ આવીને મને કે દારૂ કોઈ દી પીતા હોય ને અહીંયા ઊભું ન રહેવાય. સાચી વાત છે, ન ઊભું રહેવાય. પછી મને કે બેસી જવાય. નીકળ હે કીધું તું આવતો નહીં મારી પાસે. મેં કીધું આવી સલાવી દેવા. હા એક જણા વડીલ અમારા બહુ ચુસ્ત વ્યસન મુક્તિના આગ્રહી, એને દીકરીને લગ્નની કંકોત્રીમાં લખ્યું દારૂ પીને કોઈ લગ્નમાં ન આવું. દારૂ પીને કોઈએ લગ્નમાં ન આવું લખ્યું તો વરરાજા જ ન આવ્યા. એ જયારે બહુ કડક છે મારા સસરા. ક્યાં બહુ ક્યાં કે પીએસઆઈ ફોન કરી દીધો, 6 મહિના પછી નવી કંકોત્રીમાં જાશું. અને કેવા 2 જણા ફૂલ પી ગયેલા. અને આ બધા પાસે યાદ કરાવે, જૂની બોટલો લઈ અને અગાસીમાંથી ચડ્યો. આમ બોટલો લઈને ઘા કરે, તારા લીધે 200 વીઘા જમીન વેચાઈ ગઈ. તાળ. બીજી બોટલો તારા લીધે કે ગાડીઓ વેચાઈ ગઈ. તાળ. નો ઝીલાય નહીં, ખાલી બોટલ છે. ખાલી બોટલ નું શું કરશો તમે? મજા કરો. 3-4 બોટલનો ઘા કર્યા પછી હવે 5મી બોટલ ભરેલી આવી. રહેવા દે, મારી બરબાદીમાં તારો કઈ વાંક નથી. આવા પત્નીએ ના પાડી, તમે તો દારૂ છોડી દીધો હતો ને, કેમ પાછું ચાલુ કર્યો? બોલો કે હું કઈ મારા માટે નથી પીતો. તો કે મારા છોકરા માટે પીવું છે. તો કેમ છોકરા માટે? તો કે દિવાળીએ તારા છોકરા ફટાકડા ફોડશે? તો કે હા. છોકરાઓ ફટાકડામાં ફોડશે, એમાં રોકેટ આવશે? તો કે હા. રોકેટમાં રોકેટ ફોડવા માટે બોટલની જરૂર નહીં પડે? મારા છોકરા કોઈની ઘરે બોટલ માંગવા જાય એ મારાથી ન જોયું જાય. લે આમ કરીને પોતે 2 બોટલ ગટકાવી અને 2 જણા તો આમ પી ગયેલા નશાની હાલતમાં. એક ગાડી હલાવે, બીજો બાજુમાં બેઠો હતો, એમાં આગળ આંખું જરીક ખુલતી હતી, ઓલા ચીના જેવી આંખો થઈ જાય ખબર છે ને, બહુ નશો. જરીક અને કેટલાક નશો કર્યા પછી ઇંગ્લિશ બોલવા માંડે છે બહુ. કેટલાક નશો કર્યા પછી દેશ લેવલની કાલે કહી દઉં છે નરેન્દ્રભાઈ મોદીને, ત્યાંથી શરૂ થાય. કઈ જિલ્લા લેવલે હોય જ નહીં, રાષ્ટ્ર લેવલે હોય છે. એની
આ બધા અને જોજે જોજે ઈ કે આગળ થાંભલો છે ધ્યાન બ્રેક માર બ્રેક ભટકાણા હવાના નશામાં હતા 108 લઈ ગઈ જાયગા ને તે એક આમ ટાંટીઓ ખાંગો પડ્યો તો બીજાને આમ પડ્યો તો ઓલો બાજુમાં હું તો કહેતો તો મેં તને વેતન વાર કીધું કે બ્રેક માર તોય તો ગાડીમાં બ્રેક ન મારી ઓલો બાજુમાં હું તો ને ઈ કે તું મને કહેતો તો ને ગાડી તું હલાવતો હતો મારા તો બ્રેક નહોતી ને તોય 2-3 વાર મેં આમ કે કંઈક લાગી જાય તો એક જગ્યાએ કન્યા જોવા ગયા મૃત્યુ કન્યા જોવા ગયા ને તો સસરાએ પૂછ્યું કે તમે ડ્રિંક કરો છો તો ઓલો હેપતાઈ ગયો કે પેલા કન્યા જોઈ લઈ પછી બેસી લાકડી લઈને વાયાથી હવે ખબરદાર કે મારા ખાનદાનમાં કોઈને બાયોડેટા આપ્યો છે નવા નીકળ્યા છે કે પેલા કન્યા જોઈ લઈ પછી બેસી એટલે गिलासों में जो डूबे फिर न उभरे जिंदगानी में हजारों बह गए इन बोतलों के बंद पानी में न कर बर्बाद अपनी जिंदगी बोतल के दीवाने तू काटेगा बुढ़ापे में जो होता है जवानी में ये दारू का प्याला मौत का कड़वा प्याला है मिला है जहर शरबत में छिपी है आग पानी એટલે રામ મંદિરના પટાંગણમાં રામ મંદિરની પ્રતિષ્ઠા વખતે મૂકો ને દાન ન આપી શકો તો તમારા વ્યસનનું દાન આપજો ભગવાનના ચરણે ભગવાન હાથથી વ્યસન કાંઈ નહીં કરો તમારી દ્રષ્ટિએ ભગવાન રાજી થશે રામલલા રાજી થશે એટલે એવો મુદ્દો છે પણ અટાણ દરેક બહુ ગામડાના ઓછા છે આ તો અમારા ગુલાબદાન બાપુ કહેતા એ કહી દઉં તમને હથેળીમાં વાળ નહીં ગધેડાને ગાળ નહીં કોઈ માણસ તમે ગધેડો કયો એથી મોટી કોઈ ગાળ નહીં હથેળીમાં વાળ ન હોય હથેળીમાં વાળ નહીં ગધેડાને ગાળ નહીં ઉંદરને ઉચાળો નહીં મીંદડાને માળો નહીં હંસ ક્યાંય કાળો નહીં અને કુંવારાને હાળો નહીં ગામડાનું ઓછું છે આ કુંવારાને હાળો ન હોય દરેક ખાનદાનમાં એક તો 42 વર્ષના કુંવારા અત્યારે લગભગ વધી રહ્યા છે સલમાન ખાનના સાઢુભાઈ નસીબના નબળા બિચારા વધી રહ્યા છે કુંવારાને સાળો નહીં કૂતરાની પૂંછડી સીધી નહીં અને બાજવામાં કોઈ વિધિ નહીં